કારણ કે અમારે પણ તમને સિલેબસ પૂરો કરીને દેવો છે, બરોબર ને મારા ભાઈ રાજભાઈ? જે રીતના કમિટમેન્ટ કરેલું છે એ રીતના તમને પૂરું કરીને દેવું છે. અને તમને ખબર છે ભણવામાં કોઈ જગ્યાએ બાંધછોડ નથી કરતા, બરોબર ને? તો તમારા તરફથી અત્યારે અમને એફર્ટ જોહે. એટલે આપણે 8 તારીખે લેક્ચર રાખીશું, પરંતુ 9 તારીખે રજા રાખીશું. એવું હોય તો 9 તારીખે માત્ર ને માત્ર સાંજે લેક્ચર રાખીશું, બરાબર ને? ક્લિયર? બોલો, કાલ કરાવ્યું હતું એમાંથી કેટલા લોકો, બધા લોકો જોઈન આવેલા કે નહીં કમ્પ્લીટ? હા કે ના? આજે એ રીતનું છે કે બને તો આપણે 9 વાગ્યા સુધી અથવા તો એની પહેલા લેક્ચર પૂરો કરવાનો ટ્રાય કરીએ, જેથી સ્વામી સાહેબને જે તમારું થોડુંક આરસીસી ડિલે ચાલે છે તો એ કામ પૂરું કરી શકીએ, બરાબર ને? તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? કયું સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ? વર્કેબિલિટી. ચાલો કોના ઉપર આપણે આવી જઈએ? વર્કેબિલિટી ઉપર આવી જાય. વર્કેબિલિટી એટલે શું છે? કેટલી ઇઝીલી આપણે કામ કરી શકીએ એને વર્કેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો એમાં તમારું બધા ઓપરેશન આવી ગયા. વિધાઉટ સેગ્રીગેશન અથવા તો બ્લીડિંગ વગર જે કામ તમે કરી શકો એને વર્કેબિલિટી તરીકે ઓળખવામાં. હાલો, કયું કોને ડાયરેક્ટલી પ્રપોર્શનેટ હોય છે એ જ તમારે કહેવાનું છે. વોટર કન્ટેન્ટ છે વર્કેબિલિટી ને કેવું હોય છે? હાલો, રિલેશન આપો. વર્કેબિલિટી અને વોટર કન્ટેન્ટ એકબીજાને કેવા હોય? ડાયરેક્ટલી પ્રપોર્શનેટ હોય ને? જેમ તમે શું કરો, વોટર કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરો એમ વર્કેબિલિટી કેવી થાય? ઇન્ક્રીઝ થાય. પરંતુ એક લિમિટ પછી ઇન્ક્રીઝ કરો તો સેગ્રીગેશન થવાના ચાન્સીસ વધી જાય. કે ના? સિમેન્ટ કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરો તો વર્કેબિલિટી વધે કે ઘટે? સિમેન્ટ કન્ટેન્ટ વધારો તો તમારું વર્કેબિલિટી વધે કે ઘટે? તો વર્કેબિલિટી વધે જ ભાઈ. કેમ? કારણ કે સિમેન્ટ કન્ટેન્ટ વધારો તો સિમેન્ટ પેસ્ટની થિકનેસ વધે, સિમેન્ટ પેસ્ટની થિકનેસ વધે તો વર્કેબિલિટી વધે, બરાબર? એગ્રીગેટ બાય સિમેન્ટનો રેશિયો ઇન્ક્રીઝ કરો તો, એગ્રીગેટ બાય સિમેન્ટનો રેશિયો ઇન્ક્રીઝ કરો તો વર્કેબિલિટી વધે કે ઘટે? બોલો, એગ્રીગેટ બાય સિમેન્ટનો રેશિયો વધારો તો વર્કેબિલિટી વધે કે ઘટે? તો ઘટે, બરાબર? તો કેવું હોય છે? ઇન્વર્સલી પ્રોપોર્શનેટ હોય છે. એગ્રીગેટ સાઇઝ ઇન્ક્રીઝ કરો તો, એગ્રીગેટ સાઇઝ ઇન્ક્રીઝ કરો તો વર્કેબિલિટી વધે કે ઘટે? ચાલો રિપ્લાય આપો. એગ્રીગેટની સાઇઝ એટલે કે મોટા એગ્રીગેટ યુઝ કરો તો વર્કેબિલિટી વધારે જ આપે. તો ડાયરેક્ટલી પ્રપોર્શનેટ ટુ આવે એગ્રીગેટની સાઇઝ. કેમ એવું થાય? કારણ કે જેમ મોટા એગ્રીગેટ યુઝ કરીએ એમ તમારો સરફેસ એરિયા કેવો થઈ જાય? રિડ્યુસ થઈ જાય. સરફેસ એરિયા રિડ્યુસ થઈ જાય તો સિમેન્ટ પેસ્ટની થિકનેસ વધી જાય. સિમેન્ટ પેસ્ટની થિકનેસ વધી જાય તો તમારી વર્કેબિલિટી વધી જાય. કયા શેપના એગ્રીગેટ વર્કેબિલિટી વધારે આપે? ઇલોંગેટેડ હોય કે ફ્લેકી હોય તો વર્કેબિલિટી ઓછી આપે છે, બરોબર? રાઉન્ડેડ એગ્રીગેટ વર્કેબિલિટી વધારે આપે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સરફેસ ટેક્સચરની વાત કરીએ. કોની વાત કરીએ? સરફેસ ટેક્સચરની વાત કરીએ. તો તમારું કેવું સરફેસ ટેક્સચર હોય તો તમને વર્કેબિલિટી વધારે આપે? સ્મૂથ એગ્રીગેટ હોય તો તમને વર્કેબિલિટી વધારે આપે. વેલ ગ્રેડેડ એગ્રીગેટ હોય તો વર્કેબિલિટી વધારે આપે. ત્યાર પછી આપણે એડમિશનનો યુઝ કરીએ. કયા ટાઈપના એડમિશન યુઝ કરીએ તો વર્કેબિલિટી વધારે આપે? એર એન્ટ્રિંગ એજન્ટ છે, બરાબર? પ્લાસ્ટિસાઇઝર છે, સુપર પ્લાસ્ટિસાઇઝર છે, બરાબર? આ બધાનો તમે યુઝ કરો તો તમને વર્કેબિલિટી કેવી આપે છે? વધારે આપે છે. ક્લિયર? હા કે ના? સાયક્લોપિયન કોન્ક્રીટ કોને કહેવાય? તો જે કોન્ક્રીટ કેવું હોય કે એગ્રીગેટ જે એમાં યુઝ કરો છો એ 75 mm કરતા મોટી સાઇઝના એગ્રીગેટ યુઝ કરો તો એને સાયક્લોપિયન કોન્ક્રીટ કહેવાય. ઓલરેડી આપણે વાત થઈ કે સાયક્લોપિયન કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ કરીએ? આનું તમારું હીટ ઓફ હાઇડ્રેશન કેવો હોય છે? લો હોય છે. કોસ્ટ કેવી હોય છે? ઓછી હોય છે. સ્ટ્રેન્થ કેવી આપે છે? ઓછી આપે છે. પરંતુ ડેન્સિટી કેવી આપે છે? વધારે આપે છે. એટલા માટે કઈ જગ્યાએ મેઇનલી યુઝ કરીએ છીએ? તો જે જગ્યાએ તમારું સેલ્ફ વેઇટ વડે તમારું શું કરવાનું? વેઇટ રેઝિસ્ટન્સ કરવાનું, ફોર્સિસ રેઝિસ્ટન્સ કરવાનું હોય. એટલે કે રિટેનિંગ વોલમાં યુઝ થાય, બરોબર? સાઇડ સ્લોપ ત્યાં યુઝ થાય તો સાયક્લોપિયન કોન્ક્રીટ નો તેવી જગ્યાએ યુઝ કરીએ છીએ. ક્લિયર બધાને? સ્ટ્રેન્થ ગવર્નિંગ નો હોય. એક્ઝેક્ટલી કઈ જગ્યાએ? સ્ટ્રેન્થ ગવર્નિંગ નો હોય એવી જગ્યાએ.
એની પછી આપણે વાત કરીએ તો વર્કેબિલિટી મેજર કરવા માટેની ટેસ્ટ જોઈએ તો સૌથી પહેલી સ્લમ્પ ટેસ્ટ આવે. સ્લમ્પ ટેસ્ટ મેજર કરવા શેની માટે યુઝ કરીએ? વર્કેબિલિટી મેજર કરવા માટેની કઈ ટાઈપની મેથડ છે? તો ફિલ્ડ મેથડ છે. આમાં આપણે કોન યુઝ કરીએ છીએ. કોન કેટલો હોય? 200 mm, 100 mm ડાયામીટર અને હાઈટ કેટલી હોય? 300 mm હોય. આ કોનમાં તમારે શું કરવાનું છે? કોન્ક્રીટને ફિલઅપ કરવાનું હોય છે. કેટલા લેયરમાં ફિલઅપ કરવાનું હોય છે? 4 લેયરમાં ફિલઅપ કરવાનું છે. દરેક લેયરને ટેમ્પિંગ કેટલી વાર આપવાનું? 25 વખત ટેમ્પિંગ આપો. જ્યારે તમે કોનને ઉપાડો ત્યારે તમને 3 ટાઈપના સ્લમ્પ જોવા મળે. ટ્રુ સ્લમ્પ, શિયર સ્લમ્પ અને કોલેપ્સિબલ સ્લમ્પ. મેઇનલી કેટલા ટાઈપના સ્લમ્પ જોવા મળે? 3 ટાઈપના સ્લમ્પ જોવા મળે. ટ્રુ સ્લમ્પ, શિયર સ્લમ્પ અને કોલેપ્સિબલ સ્લમ્પ. એમાંથી કયા ટાઈપનો સ્લમ્પ હોય તો તમારો સારામાં સારો? ટ્રુ સ્લમ્પ હોય તો તમારો સૌથી સારામાં સારો. શિયર સ્લમ્પ હું બતાવે તો વન ટાઈપ ઓફ હું બતાવે છે નોન કોહેસિવ કોન્ક્રીટ બતાવે છે. એ હું બતાવે છે લીડ ટુ સેગ્રીગેશન, એટલે કે સેગ્રીગેશન જે થાય છે એ વસ્તુ બતાવે છે. આ હું તમને બતાવે છે નોન કોહેસિવ કોન્ક્રીટ બતાવે છે. જ્યારે તમારું વધારે પડતું કોન્ક્રીટ બેસી જાય તો એને હું કોના તરીકે ઓળખવામાં આવે છે? કોલેપ્સિબલ સ્લમ્પ તરીકે ઓળખવામાં આવે છે. કોલેપ્સિબલ સ્લમ્પ એકચ્યુઅલમાં હું બતાવે છે કે તમારી વર્કેબિલિટી છે જે રિક્વાયરમેન્ટ હોવી જોઈએ એની કરતા કેવું છે? વધારે છે. તો તમે કેવા ટાઈપનો સ્લમ્પ આવે તો તમે કોન્ક્રીટ અલાવ કરો નહીં? ચાલો રિપ્લાય આપો તો. શિયર સ્લમ્પ આવે, ટ્રુ સ્લમ્પ આવે કે કોલેપ્સિબલ સ્લમ્પ આવે તો અલાવ ન કરો? તો તરત જ કોન્ક્રીટ ને શું કરી દો? રિજેક્ટ કરી દો. કે કેવા ટાઈપનું કોન્ક્રીટ આવે તો તમારું શિયર સ્લમ્પ આવે તો તમારું કોન્ક્રીટને કેવું કરી દેવામાં આવે છે? રિજેક્ટ કરી દેવામાં આવે છે. ક્લિયર? તો આ વસ્તુનું ધ્યાન રાખજો. તમે વર્કેબિલિટી માટેની ટેસ્ટ 38 mm સુધીના એગ્રીગેટ માટે યુઝ થાય. કયા ટાઈપનો કોન્ક્રીટ કરતા હોય ને વર્કેબિલિટીની વેલ્યુ કેટલી હોવી જોઈએ તો ખાસ યાદ રાખજો. રોડ કન્સ્ટ્રક્શન કરતા હોય ને વર્કેબિલિટીની વેલ્યુ કેટલી હોય તો 20 થી 40 mm ની હોય. ત્યાર પછી આપણે કોની વાત કરીએ તો કેનાલ લાઇનિંગમાં આપણે કેટલી હોય તો 70 થી 80 mm સુધીની હોય. માસ કોન્ક્રીટિંગમાં કેટલું હોય? 25 થી 50 mm હોય. નોર્મલ આરસીસી કામ કરો છો તેમાં 50 થી લઈને 150 120 સુધીની વર્કેબિલિટી હોય છે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે તમારું કઈ કઈ ટાઈપની વર્કેબિલિટી હોય, ડિગ્રી ઓફ વર્કેબિલિટી કઈ હોય એના આધારે કઈ ટાઈપની ટેસ્ટ કન્ડક્ટ કરો છો એ જોવાનું. તો જ્યારે તમારું મીડિયમ વર્કેબિલિટી હોય ત્યારે સ્લમ્પ ટેસ્ટ યુઝ કરો છો. લો વર્કેબિલિટી માટે કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટ કરો છો. વીબી ક્યારે ટેસ્ટ કન્ડક્ટ કરો છો? કે જ્યારે વેરી લો વર્કેબિલિટી હોય ત્યારે. ક્લિયર? જ્યારે હાઈ વર્કેબિલિટી હોય ત્યારે તમે કઈ યુઝ કરો છો? ફ્લો ટેબલ ટેસ્ટનો યુઝ કરો છો. તો એક્ઝામમાં આની પરથી તને ક્વેશ્ચન પૂછાય છે કે કઈ વર્કેબિલિટી માટે કયો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે. બીજું હું પૂછાય છે તો રેન્જ પૂછાય છે તો 0 થી 25 ની વચ્ચે સ્લમ્પની વેલ્યુ આવે તો વેરી લો વર્કેબિલિટી, 25 થી 50 ની વચ્ચે આવે તો લો, બરોબર. 50 થી 100 ની વચ્ચે આવે તો મીડિયમ આવે, બરોબર. 100 થી વધારે આવે તો તમારું કેવું આવે? હાઈ વર્કેબિલિટી ની અંદર કન્સિડરેશન કરવામાં આવે છે, બરોબર. તો જે જગ્યાએ કન્જસ્ટેડ એન્ફોર્સમેન્ટ હોય, થિન સિકનેસ હોય, એન્ફોર્સમેન્ટ વધારે હોય, બરોબર, એવી જગ્યાએ આપણે કોનો યુઝ કરીએ છીએ? તો સ્લમ્પનો યુઝ કરીએ છીએ. ક્લિયર? હા કે ના? અહીંયાથી આપણે આગળ વાત કરીએ ડિટેલમાં. તો શું ડિટેલમાં વાત કરીએ તો કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટ. કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટ એટલે શું છે? તો કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટ છે વર્કેબિલિટી માટેનો ટેસ્ટ છે. આ તમારો ફિલ્ડ અને લેબોરેટરીમાં બંને જગ્યાએ યુઝ થાય, પરંતુ મોર તમારું સેન્સિટિવ છે કોની કમ્પેરિઝનમાં? તમારું સ્લમ્પ ટેસ્ટની કમ્પેરિઝનમાં. જ્યારે તમારું કેવું હોય? લો વર્કેબિલિટી હોય ત્યારે તમે મેઇનલી કોનો યુઝ કરો છો? કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટનો યુઝ કરો છો. 38 mm ના સાઇઝના 40 mm સાઇઝના એગ્રીગેટ હોય ત્યાં સુધી આપણે યુઝ કરીએ છીએ. કોમ્પેક્શન ફેક્ટર વેલ્યુ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ વર્કેબિલિટી છે. એની માટેનું મેઇન ઇક્વેશન જો કોમ્પેક્શન ફેક્ટર વેલ્યુનું. આને ડેન્સિટી રેશિયો મેથડ કહેવામાં આવે છે. ઉપર હું આવે? પાર્શિયલી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ આવે અને નીચે કેવું આવે? ફુલ્લી કોમ્પેક્ટેડ કોન્ક્રીટ આવે. તો મારું કેવું એવું છે તો કોમ્પેક્શન ફેક્ટરની વેલ્યુ કેટલા કરતા ઓછી હોય અથવા તો મેક્સિમમ વેલ્યુ પૂછે તો કઈ હોય? ક્લિયર? ઓકે ના? ત્યાર પછી આપણે કોમ્પેક્શન ફેક્ટરની વેલ્યુ 0.85 કરતા ઓછી હોય તો લો વર્કેબિલિટી કહેવાય, 0.92 કરતા ઓછી હોય તો મીડિયમ વર્કેબિલિટી કહેવાય, અને 0.95 કે એની કરતા વધારે હોય તો હાઈ વર્કેબિલિટી કોન્ક્રીટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વેલ્યુ તને યાદ રાખવાની છે. ત્યાર પછી આવે કઈ ટેસ્ટ આવે તો વીબી કન્સિસ્ટોમીટર ટેસ્ટ આવે. તો વેરી લો વર્કેબિલિટી કોન્ક્રીટ હોય
તો એની માટે આપણે યુઝ કરીએ છીએ. આમાં જે તમારું વર્કેબિલિટી છે વીબી ટાઈમને કેવું હોય છે ઇન્વર્સલી પ્રોપોર્શનેટ હોય છે. એની પછી કઈ આવે તો ફ્લો ટેબલ ટેસ્ટ આવે. ફ્લો ટેબલ ટેસ્ટ છે કેની માટે આપણે એડોપ્ટ કરીએ છીએ હાઈ વર્કેબિલિટી માટે ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ. આની અંદર તમારું 17 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર ડાયા બોટમમાં અને 12 સેન્ટીમીટર હાઇટમાં આ રીતનો કોન હોય એની અંદર કોન્ક્રીટ ફિલઅપ કરવામાં આવે છે. કોન્ક્રીટ ફિલઅપ કર્યા પછી કોનને ઉપાડી લેવામાં આવે છે. પછી આને તમારે સ્ટ્રાઇક કરવામાં આવે છે. કેટલી વાર સ્ટ્રાઇક કરવામાં આવે છે તો 12.5 mm થી 15 વખત 15 સેકન્ડમાં કરવામાં આવે છે. 6 અલગ અલગ ડાયરેક્શનમાં તમને ડાયામીટર મેજર કરવામાં આવે છે. તો એના ઉપરથી શું મળે છે પર્સન્ટેજ ફ્લો વેલ્યુ મળે છે. તો પર્સન્ટેજ ફ્લો વેલ્યુ માટેનો ઇક્વેશન શું થાય તો સ્પ્રેડિંગ ડાયામીટર -25/25 મલ્ટીપ્લાય બાય 100 કરીએ તો તમને પર્સન્ટેજ ફ્લો વેલ્યુ આપે છે. એ તમને શું બતાવે છે જેમ તમારું પર્સન્ટેજ ફ્લો વેલ્યુ વધારે એમ તમને વર્કેબિલિટી વધારે. તો વર્કેબિલિટી અને પર્સન્ટેજ ફ્લો વેલ્યુ કેવું આવે એકબીજાને ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ આવે. આની સિવાય બીજું કયું આવે તો કોમ્પેક્શન ફેક્ટર હતા ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ આવે. સ્લમ્પ વેલ્યુ હતા તમે જોવો તો ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ આવે. પરંતુ વીબી ટાઈમ જોવો તો તમારું ઇન્વર્સલી પ્રોપોર્શનેટ આવે. હવે એકવાર કોન્ક્રીટ ટેસ્ટ થઈ ગયું હોય પછી તમારે વર્કેબિલિટી જાણવા માટે કેલિબોલ ટેસ્ટ થાય. કેલિબોલ ટેસ્ટમાં ખાલી યાદ રાખજો કે કેટલાનો તમારો યુઝ કરીએ છીએ એક્ઝેક્ટલી 12.9 સેન્ટીમીટર આવે એટલે એકચ્યુઅલમાં 13 સેન્ટીમીટર આવે. સાચી વાત છે ભાઈ ઈદભાઈ, ક્લિયર ને? હવે ત્યાર પછી આપણે વાત કરીએ મિક્સ ડિઝાઇનની વાત કરીએ તો મિક્સ ડિઝાઇન એમ ગ્રેટર ધેન 20 બરાબર 20 કરતા વધારે હોય ત્યારે તમે મિક્સ ડિઝાઇનનો યુઝ કરો છો. મિક્સ ડિઝાઇન એ તમારું કેવું છે વે બેચિંગ છે જ્યારે નોમિનલ મિક્સ છે કેવું છે વોલ્યુમ બેચિંગ છે. તો આપણે મિક્સ ડિઝાઇનનો યુઝ શું કામ કરીએ છીએ કે કોન્ક્રીટને ઇકોનોમિક વેમાં તમારું સ્ટ્રેન્થ ડ્યુરેબિલિટી અને વર્કેબિલિટી અચીવ કરે એટલા માટે મિક્સ ડિઝાઇન તૈયાર કરવામાં આવે જ છે. એની માટેનું આ ટેબલ છે મોસ્ટ આઈએમપી ટેબલ છે ધ્યાન રાખજો. એક્સપોઝર કન્ડિશન કઈ હોય એની અમે કઈ કન્ડિશન જનરેટ થાય મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલો હોય એમાં તમારો મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ કેટલો હોય અને મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો કેટલો હોય આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. તો આપણે શરૂઆત કરીએ ક્યાંથી શરૂઆત કરીએ માઇલ્ડ એક્સપોઝર કન્ડિશન. તો નોર્મલ જે કન્ડિશનમાં કોન્ક્રીટ વર્ક કરીએ એને માઇલ્ડ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. આરસીસી માં સમજાવ્યું છે બેસ્ટ છે તો આપણે જવા દઈએ ખોટો આમાં ટાઈમ વેસ્ટ ન કરીએ બરોબર ને. હું ખાલી તમને એક્સ્ટ્રીમ કન્ડિશન માટેનું કહી દઉં. એક સી વોટર વાળું છે ઈ એક યાદ રાખજો. કોસ્ટલ રિજિયન વાળું એક યાદ રાખજો. અલ્ટરનેટિંગ વેટિંગ ડ્રાઇંગ વાળું યાદ રાખજો. નોર્મલ વોટર વાળું હોય ઈ યાદ રાખજો. ટાઇડલ ઝોન હોય ઈ એક યાદ રાખજો અને એન્વાયરમેન્ટલ એગ્રેસિવ કન્ડિશન તો આ તો ઓલરેડી એક્ઝામમાં તને પૂછાઈ ગઈ છે જીપીએસસી માં અને મારો ક્વેશ્ચન જ ખોટો પડેલો હતો. ટાઇડલ ઝોન વાળું અને એક કેમિકલ અટેક વાળું. ક્લિયર? ટૂંકમાં હું છે એ બધું યાદ રાખવાનું પણ મેઇન આ ડિસ્ક્રિપ્શન છે ને એમાંથી જે અંડરલાઈન કરી દીધું છે એ મેઇન કામનું છે. ત્યાર પછી કયો આવે 10262 કોડ કોની માટે છે તો ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયો છે. કેની માટેનો કોડ છે મિક્સ ડિઝાઇન માટેનો કોડ છે. મિક્સ ડિઝાઇનનું સૌથી પહેલું ઇક્વેશન શું આવે તો ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ કેલ્ક્યુલેટ કરવાની. ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ માટે શું આવે એફસીકે પ્લસ 1.65 સિગ્મા. જ્યાં સિગ્મા હું બતાવે સ્ટાન્ડર્ડ ડેવિએશન બતાવે. સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે કેટલા નંબર ઓફ સેમ્પલ હોય 30 નંબર ઓફ સેમ્પલ હોય. એમ 10 અને 15 ગ્રેડ માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ 20-25 માટે કેટલી આવે 30 કરતા વધારે માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ કેટલી આવે તો બધી વેલ્યુ તમારે યાદ રાખવાની છે. બરાબર આ કઈ યાદ રાખવાની જરૂર નથી. રેનફોર્સ વાળો તો ઓલરેડી આગળ આવી ગયો છે તો આ વસ્તુ તને કઈ કામની નથી. હવે બીજું તમારે એક અહીંયા વસ્તુ યાદ રાખવાની છે. હું વસ્તુ યાદ રાખો તો તમે એક આ વસ્તુ એનાલિસિસ કરો તો મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ વધે છે એમ તમારું મેક્સિમમ વોટર કન્ટેન્ટ વધે છે કે ઘટે છે? જેમ એગ્રીગેટની સાઇઝ વધે એમ તમારું મેક્સિમમ વોટર કન્ટેન્ટ કેવું છે ઘટે છે. કેમ? કારણ કે તમારો મોટા સાઈઝનો એગ્રીગેટ વર્કેબિલિટી વધારે આપે તો ઓછું પાણી નાખીએ તો ચાલી જાય. તો તમારે યાદ શું રાખવાનું છે તો 20 mm માટે કેટલું પાણી નાખીએ ને યાદ રાખવાનું છે. ઓકે ને મિલનભાઈ? બાકી આનું કોઈ જ જગ્યાએ જરૂર નથી. નેક્સ્ટ ટોપિક ઉપર આવી જાય ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી એટલે હું સ્ટ્રેન્થ આપવું જોઈએ, કોરોઝન ના થવું જોઈએ, સેગ્રીગેશન ના થવું જોઈએ, બ્લીડિંગ ન થવું જોઈએ, કેમિકલ અટેક એટલે કે એકચ્યુઅલમાં ટકાઉ કોન્ક્રીટ હોય એક્સપોઝર કન્ડિશન સામે ટકી રહે. કોનો વિડિયો ઓન છે ભાઈ? જાયકા વાળા વિડિયો ઓન છે તો તમારો બંધ કરી દેજો. તો આ બધી કોની અંદરમાં આવે ડ્યુરેબિલિટી ની અંદર. કોન્ક્રીટ ની અંદર ડિફેક્ટ કઈ આવે તો સૌથી પહેલી ડિફેક્ટ ની વાત કરીએ કઈ એફ્લોરન્સ. એફ્લોરન્સ કોના કારણે આવે તો આલ્કલીઝ ના કારણે આવે. આલ્કલીઝ તરીકે કયા હોય K2O N2O. એના કારણે તમને વ્હાઇટ કલરના સ્પોટ દેખાય એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે એફ્લોરન્સ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી આપણે વાત કરીએ કોની વાત કરીએ સેગ્રીગેશન ની વાત કરીએ તો સેગ્રીગેશન ક્યારે થાય તો 1.5 મીટર કરતા વધારે હાઈટ ઉપરથી કોન્ક્રીટ ફોલ કરીએ ત્યારે થાય સેગ્રીગેશન થાય એનો મીન કેવો છે તો જેની અંદર જે અલગ અલગ વસ્તુ છે એ તમારું સેપરેટ આઉટ થઈ જાય એને સેગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે સેગ્રીગેશન છે એને કઈ રીતના રિડ્યુસ કરી શકાય તો નાની સાઈઝના એગ્રીગેટ યુઝ કરવાના એર એન્ટ્રિંગ એજન્ટ યુઝ કરવાના પ્લાસ્ટિસાઇઝર સુપર પ્લાસ્ટિસાઇઝર યુઝ કરવાનો પોઝોલોનિક સિમેન્ટનો યુઝ કરવાનો જો તમે વધારે પડતું પાણી નાખો વધારે હાઈટથી ડ્રોપ કરો બરોબર પ્રોપર મિક્સ ન કરો એગ્રીગેટનું પ્રોપર ન કરો પમ્પિંગ પ્રોપર ન કરો બરોબર કન્વેયર બેલ્ટમાં કોન્ક્રીટ લઈ જાઓ તો બધાને ઓવર વાઇબ્રેશન કરો તો બધાના કારણે સેગ્રીગેશન થાય હવે સેગ્રીગેશન એટલે કે તમારું કપચી રેતી પાણી બધું છૂટું પડ્યું પરંતુ એમાં જે પાણી છૂટું પડે અને સરફેસ ઉપર આવે છે એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે બ્લીડિંગ તરીકે ઓળખવામાં આવે તો બ્લીડિંગ એટલે કોનો ટાઈપ છે તો વન ટાઈપ ઓફ કોનો ટાઈપ છે સેગ્રીગેશનનો ટાઈપ છે ક્લિયર ને તો બ્લીડિંગ અટકાવવા માટે શું કરવાનું તો જે સેગ્રીગેશન અટકાવવા માટે જે સ્ટેપ લેવો છો ને બધા સ્ટેપ લેવાના બરોબર ત્યાર પછી શું થાય કે જ્યારે આ વોટર તમારું ઉપર આવે ત્યાં બોલજો શ્યામભાઈ કે જ્યારે આ વોટર ઉપર આવે કેપિલરી એક્શન થી ત્યારે એની સાથે હું લેતા આવે ચોખ્ખી મટીરિયલ બરોબર સિમેન્ટ કન્ટેન્ટ છે એ જોડે લેતા આવે અને તમારું સરફેસ ઉપર એક લેયર બનાવે છે એટલે લેટાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે કોના તરીકે ઓળખવામાં આવે છે તો લેટાઇન્સ તરીકે તો તમને 3 વર્ડ ખબર પડી ગઈ છે લેટાઇન્સ બ્લીડિંગ અને સેગ્રીગેશન ક્લિયર હા કે ના ત્યાર પછી વાત કરીએ કોની વાત કરીએ ક્રીપની વાત કરીએ ક્રીપ તો ઓલરેડી આપણે સોમમાં વાત થયું ને કે જ્યારે સ્ટેટિક લોડ કોન્સ્ટન્ટ લોડ લાંબા સમય સુધી લાગે એમને કારણે પરમાનન્ટ ડિફોર્મેશન આવે પ્લાસ્ટિક ડિફોર્મેશન આવે એને કોના તરીકે ઓળખવામાં આવે છે ક્રીપ તરીકે ઓળખવામાં આવે છે ક્રીપ કોફિશિયન્ટ સમયની સાથે વધે ઘટે રેટ ઓફ ક્રીપ સમયની સાથે વધે કે ઘટે તો સમયની સાથે ઘટે પરંતુ ક્રીપ છે સમયની સાથે હંમેશા કેવું છે વધે તો ક્રીપ છે કેવું ફિનોમિનન છે ટાઈમ ડિપેન્ડન્ટ ફિનોમિનન છે કોની ઉપર ડિપેન્ડ કરે ટેમ્પરેચર ઉપર અને ટાઈમ ઉપર બંને ઉપર ડિપેન્ડ કરે મેલ્ટિંગ ટેમ્પરેચર ડિવાઇડેડ બાય 2 કરો એટલે કે હોમોલોગસ ટેમ્પરેચર એની ઉપર તમને ક્રીપની વેલ્યુ કેવી જોવા મળે મેક્સિમમ જોવા મળે ક્લિયર ને બધાને ઓકે હવે ક્રીપ છે એની વાત કરીએ તો ક્રીપ ઇન્ક્રીઝ કોની સાથે થાય તો એના ઉપર વાત કરીએ બરાબર ને તો ક્રીપ છે ને ઇન્વર્સલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન્થ છે તો જે તમારું શું કરે છે સ્ટ્રેન્થ ઘટાડે એ ક્રીપ વધારે વોટર સિમેન્ટ રેશિયો વધારો તો પણ ક્રીપ ઘટે એટલે કે ક્રીપમાં વધારો થાય એગ્રીગેટ કન્ટેન્ટ છે એ લો કરો તોય તમારું ક્રીપમાં વધારો થાય એર એન્ટ્રિંગ એજન્ટ યુઝ કરો તો પણ ક્રીપમાં વધારો થાય બરોબર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો પણ ક્રીપમાં વધારો થાય અર્લી એજમાં તમે લોડ એપ્લાય કરો તો પણ તમારો શું થાય ક્રીપમાં વધારો થાય લોડિંગ કન્ડિશન તમે લાંબા સમય સુધી પ્રોવાઈડ કરો તો પણ તમારો ક્રીપમાં કેવો થાય વધારો થાય તો આ વસ્તુનું એક ધ્યાન રાખજો ત્યાર પછી આપણે વાત કરીએ કોની વાત કરીએ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ આની ઉપરનો હમણાં મેન્સમાં ક્વેશ્ચન હતો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ શું કામ કરીએ તો એક તો સમય બચાવવા માટે પછી બીજું શું થાય કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ ગમે એ જગ્યાએ તમે માપી શકો હાલના સમયે તમે માપી શકો બરોબર કોઈ પણ લોકેશન ઉપર માપી શકો છો આ બધા તમારે ફાયદા થવાના કારણે આપણે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટનો આપણે શું કરીએ છીએ મેઇનલી આપણે યુઝ કરીએ છીએ એમાં મેઇનલી બે ટાઈપની નોન ડિસ્ટ્રક્ટિવ છે મોસ્ટલી એક્ઝામમાં પૂછાય છે એક યુપીવી ટેસ્ટ બરોબર એટલે કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટમાં શું કરવામાં આવે છે કે એક તમારું શું કરવામાં આવે છે તમારું વેવ્સ પાસ કરવામાં આવે છે કેવા વેવ્સ પાસ કરવામાં આવે છે અલ્ટ્રાસોનિક વેવ્સ પાસ કરવામાં આવે છે કેમાંથી પાસ કરવામાં આવે છે કોન્ક્રીટમાંથી પાસ કરવાની અને એના વેલોસિટીના આધારે કોન્ક્રીટ કેવું છે એના ઉપર આપણે કોમેન્ટ લેવાનું હોય છે તો કયા કયા ટાઈપનું કોન્ક્રીટ હોઈ શકે છે તો જો વેલોસિટી 4.5 કરતા વધારે આવે તો એક્સલન્ટ કોન્ક્રીટ કહેવાય 3.5 થી 4.5 ની વચ્ચે આવે તો ગુડ કોન્ક્રીટ કહેવાય 3 થી 3.5 ની વચ્ચે આવે તો મીડિયમ કોન્ક્રીટ કહેવાય ખાસ એક્ઝામમાં પૂછાય છે આ કે 3 કરતા જો વેલોસિટી ઓછી હોય તો તમારું કોન્ક્રીટ કેવું કહેવાય ડાઉટફુલ કોન્ક્રીટ કહેવાય બરોબર ને બીજું કે ફ્રેશ કોન્ક્રીટ ઉપર કઈ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ થાય છે એવું પૂછે
તો કઈ ટેસ્ટ આવશે? ફ્રેશ કોન્ક્રીટ ઉપર કે તો કઈ ટેસ્ટ આવે? તો તમારો આ જ આવે. બરોબર. અહીંયા મિલનભાઈ ધ્યાનથી સાંભળજે, ફ્રેશ કોન્ક્રીટ એટલે એવું નથી કહેતા કે તમારું કોન્ક્રીટ છે ને પ્લાસ્ટિક સ્ટેજમાં છે. કોન્ક્રીટ તમારું હાર્ડન સ્ટેજમાં છે, પરંતુ અર્લી ડે કે છે. સમજાણું? ખ્યાલ આવ્યો કે ન આવ્યો મારા ભાઈ? એવું ઘણા બધાને મગજમાં એવું છે કે સાહેબ ફ્રેશ એટલે કેવું થાય, પ્લાસ્ટિક સ્ટેજમાં થાય. બરોબર. ફ્રેશ એટલે પ્લાસ્ટિક સ્ટેજમાં નહીં, અર્લી ડેઝ નું કે છે. હવે ક્લિયર કે નહીં? કોન્ક્રીટ તમારું હાર્ડન થઈ જ ગયું હોય, હાર્ડન થઈ જાય પછી અર્લી ડેઝમાં જો તમે મેજર કરવી હોય તો એના માટે કઈ ટેસ્ટ યુઝ કરીએ? અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ. હાલો તમે જ લોકો મને રિપ્લાય આપો કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટનો બીજી કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકાય? વચ્ચે રેન્ફોર્સમેન્ટ આવી જાય તો સ્પીડ વધી જાય. હા, વધી જાય. બરોબર ને? એટલે એ તો તમારા આના ડિસએડવાન્ટેજીસ છે કે ભાઈ આ એક્યુરેટ રિઝલ્ટ નહીં આપે, એકચ્યુઅલમાં વેલોસિટી જ મેજર કરે છે, એટલે એક્યુરેટ તો છે જ નહીં. બરોબર. આની સિવાય બીજું કઈ જગ્યાએ યુઝ કરે છે? હનીકોમ્બિંગ છે કે નહીં એ જાણવા માટે, અંદર વોઇડ્સ છે કે નહીં એ જાણવા માટે, માઇક્રો ક્રેક્સ જાણવા માટે તમે યુઝ કરી શકો છો. આ બધી કન્ડિશનમાં તમે કોનો યુઝ કરી શકો છો? અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટનો યુઝ કરી શકો છો. હજી એક બહુ મસ્ત પ્રશ્ન લાવ્યા, ફાયરની સામે ડિટોરિએટ થયું હોય તો પણ એનો યુઝ કરી શકો. તો બધી જગ્યાએ તમે આનો યુઝ કરી શકો છો, અને ખાસ કરીને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. વાહ ભાઈ વાહ. કઈ જગ્યાએ યુઝ થાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીમાં. બરાબર ને? બધી જગ્યાએ યુઝ થાય. આની પછીનો આપણે વાત કરીએ તો કયું આવે? રિબાઉન્ડ હેમર ટેસ્ટ. બરાબર ને? કઈ ટેસ્ટ આવે? રિબાઉન્ડ હેમર ટેસ્ટ. આ રીતની પ્લન્જર આવે, પ્લન્જર ને તમારે શું કરવાનું આવે? એપ્લાય કરવાનું આવે, અને પ્લન્જર પાછી કઈ આવે એના આધારે આપણે કોન્ક્રીટ ની શું કરતા હોય? સ્ટ્રેન્થ નક્કી કરતા હોઈએ છીએ. નંબર ઓફ એમસીક્યુ બની ગયા યુપીવી માં. તો એક્ઝેક્ટલી આ બધા એમસીક્યુ જ છે. બરોબર. અહીંયા જે ભણાવું છું એ બધું એમસીક્યુ જ છે. બરાબર. તમે જેટલા જોવો તો બધા એમસીક્યુ મળશે. તો રિબાઉન્ડ હેમર ટેસ્ટ એકચ્યુઅલમાં હું તમને મેજર કરીને આપે છે? હાર્ડનેસ મેજર કરીને આપે છે. બરાબર ને? એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો બહુ બધા કન્ટેન્ટ ઉપર ડિપેન્ડ કરે, કે એક તો કેવું હોય કે સરફેસ કેવી હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. પછી જે એંગલ લગાવો છો એ એંગલ કઈ રીતના હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સરફેસ કોન્ક્રીટની નીચે સરફેસ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. નીચે એગ્રીગેટ હોય તો વેલ્યુ વધારે આપે. બરોબર. તો આ બધી એની ડિસએડવાન્ટેજીસ છે. એના કારણે ઓનલી ખાલી એક યુપીવી ટેસ્ટ નો થાય, બે યુપીવી ટેસ્ટ એક સાથે જ કરવી પડે. ત્યાર પછી ત્યાંથી આપણે આગળ વધીએ તો આપણે શું જોઈએ છીએ? ફાઈબર એન્ફોર્સ કોન્ક્રીટ. ફાઈબર એન્ફોર્સ કોન્ક્રીટ એટલે એવું કોન્ક્રીટ કે જેની અંદર શું કરેલા હોય છે? ફાઈબર સેટ કરેલા હોય છે. બરોબર. ખાસ કરીને માઇક્રો ફાઈબર જે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા હોય છે. બરોબર. ડિસ્ક્રીટ હોય છે. આ ફાઈબર નાખવાથી શું થાય છે કે જે તમારી શ્રિંકેજના કારણે ક્રેક પડે છે, જે માઇક્રો ક્રેક પડે છે, તો એ માઇક્રો ક્રેકને કેવું કરે છે? પ્રિવેન્શન કરે છે. આની સિવાય બીજો શું ફાયદો થાય છે? તો આના કારણે ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ વધી જાય છે. બરોબર. તો આ ટાઈપનું કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? આ ટાઈપનું કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? આ ટાઈપનું કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? તો આ ટાઈપનું કોન્ક્રીટ મેઇનલી એક્ઝેક્ટલી એરોપ્લેનનો જે પેવમેન્ટ આવે એવી જગ્યાએ યુઝ કરીએ છીએ, કે જ્યાં તમારો ઇમ્પેક્ટ લોડ લાગતો હોય તે જગ્યાએ. આની સિવાય બીજી કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ? તો પ્રીકાસ્ટ. એક્ઝેક્ટલી રનવેમાં તમે યુઝ કરો છો. પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન કરવા હોય તેવી જગ્યાએ તમે આનો યુઝ કરો છો. વોટર ટેન્કમાં તમે આનો યુઝ કરો છો. એક જ મિનિટ હો. એક જ મિનિટ. ચાલો. ત્યાર પછી ત્યાંથી આપણે વાત કરીએ લાઇટ વેટ કોન્ક્રીટ. આની ઉપરનો હમણાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે છે, પૂછાઈ ગયો છે. બરોબર. પ્રિલિમમાં જ પૂછાઈ ગયો કે લાઇટ વેટ કોન્ક્રીટ. લાઇટ વેટ કોન્ક્રીટ બને કઈ રીતના? લાઇટવેટ કોન્ક્રીટ કઈ રીતના બને? તો લાઇટવેટ કોન્ક્રીટ છે તમે ત્રણ રીતના બનાવી શકો.
એક તો લાઇટ વેટ એગ્રીગેટ યુઝ કરીને બનાવી શકો, બીજું હું યુઝ કરીને બનાવી શકો તો નો ફાઇન એગ્રીગેટ, બરાબર, એટલે કે નો ફાઇન કોન્ક્રીટ તરીકે યુઝ કરી શકો, આમાં કોર્સ એગ્રીગેટ ને યુઝ કરવાનો. અને ત્રીજું હું યુઝ કરીને બનાવી શકો તો એર એન્ટ્રિંગ એજન્ટ નો યુઝ કરીને તમે કોન્ક્રીટ બનાવી શકો છો. તો લાઇટ વેટ એગ્રીગેટ ના એક્ઝામ્પલ કયા કયા આવે, રિપ્લાય આપી દો તો. આની ડેન્સિટી ખાસ યાદ રાખવાની છે, 300 થી 1800 કેજી પર મીટર ક્યુબ આવે. લાઇટ વેટ એગ્રીગેટ કયા કયા આવે તો સ્કોરિયા આવે, પ્લુમાઇસ આવે, બરાબર, વોલ્કેનિક સિન્ડર આવે, સો ડસ્ટ આવે. તો આ બધા ટાઈપના તમે હું યુઝ કરી શકો છો, લાઇટ વેટ એગ્રીગેટ યુઝ કરી શકો છો. આની ઉપરનું હમણાં તમારે મેન્સમાં તને ક્વેશ્ચન પૂછાયેલો હતો કે નહોતો પૂછાયેલો? નો ફાઇન કોન્ક્રીટ એ વન ટાઈપ ઓફ શું છે, લાઇટ વેટ કોન્ક્રીટ જ છે. આમાં તમે કોર્સ એગ્રીગેટ જ કે ઓનલી એડ કરો છો? ઓનલી કોર્સ એગ્રીગેટ હોય, ફાઇન એગ્રીગેટ તો નાખતા જ નથી. તો આનાથી જે કોન્ક્રીટ બને એ કોન્ક્રીટને પરવિયસ કોન્ક્રીટ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જ મને કહો તો આમાં તમને પોરોસિટી કેવી જોવા મળે અથવા તો સ્ટ્રેન્થ કેવી જોવા મળે? પોરોસિટી હશે આમાં કેવી હશે? વધારે છે, એટલે કે વોઇડ્સ કેવા હશે? વધુ હશે. તો આ કોન્ક્રીટની સ્ટ્રેન્થ કેવી હશે? તો સ્ટ્રેન્થ આ કોન્ક્રીટની કેવી હશે? ઓછી હશે. તો આ કોન્ક્રીટ યુઝ કેમ કરીએ છીએ? તો આ કોન્ક્રીટનો યુઝ કેમ કરીએ છીએ તો એ તમારો ડેડ લોડ રિડ્યુસ કરે, પહેલું તો કારણ આ, બરાબર. બીજું હું કારણ માટે આનો યુઝ કરીએ છીએ તો આ તમને થર્મલ ઇન્સ્યુલેશન આપે. બીજું હું આપે તો સાઉન્ડ ઇન્સ્યુલેશન આપે, બરાબર ને. લો સોલની એસબીસી હોય તો એવી જગ્યાએ તમે યુઝ કરી શકો. તો આ બધા કારણોસર તમે હું યુઝ કરો છો? લાઇટ વેટ કોન્ક્રીટનો યુઝ કરો છો. ત્યાર પછી આપણે વાત કરીએ તો હેવી વેટ કોન્ક્રીટ. હેવી વેટ કોન્ક્રીટ બનાવવું હોય તો સિમ્પલ છે, જે એગ્રીગેટ યુઝ કરો એ હેવી વેટ એગ્રીગેટ યુઝ કરવાના. કેવા એગ્રીગેટ યુઝ કરવાના? હેવી વેટ એગ્રીગેટ યુઝ કરવાના. એનાથી જે તમારું કોન્ક્રીટ બને એની કોન્ક્રીટની ડેન્સિટી વધારે હોય. કોન્ક્રીટની ડેન્સિટી વધારે હોય તો એ ટાઈપનું કોન્ક્રીટ કઈ જગ્યાએ યુઝ થાય? તો ડેમ હોય, રિટેનિંગ વોલ હોય, બરાબર, એટોમિક પાવર પ્લાન્ટ હોય. તો આ બધી જગ્યાએ કોનો યુઝ કરો છો? હેવી વેટ કોન્ક્રીટનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો અહીંયા તમારું કયું ચેપ્ટર પૂરું થાય? કોન્ક્રીટ ચેપ્ટર આખું પૂરું થાય. બહુ મસ્ત ટોપિક હતો, બરાબર. કઈ કઈ રીતના હતી વસ્તુ તો એ જોઈએ આપણે. વર્કેબિલિટી જોઈ, બરાબર, કઈ કઈ રીતના વર્કેબિલિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે. પછી વર્કેબિલિટી ઉપર સ્લમ્પ ટેસ્ટ જોયો. આ સ્લમ્પ ટેસ્ટમાં ખાસ કરીને ટેબલ જોઈ લેવાનું અને એક આ વેલ્યુ વાળું જોઈ લેવાનું. બાકી તો તમને યાદ જ હશે, કોમ્પેક્શન ફેક્ટર ટેસ્ટમાં બધું યાદ રહેશે. એક ખાલી આ વેલ્યુ જોઈ લેવાની, આમાં ભૂલ ન પડી જોઈએ. ફ્લોટ ટેસ્ટનું ઇક્વેશન એક યાદ રાખજો, કોનો ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ હોય છે. આ તો તમને મિક્સ ડિઝાઇન આખી સ્વામી સાહેબે કરાવી એટલે એમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નહીં હોય. ત્યાર પછી આપણે કયું જોઈએ તો સેગ્રીગેશન, બ્રીડિંગ અને લેટેન્સમાં ઉપર હોય. ક્રીપ ક્યારે વધારે ઘટાડો થાય, એનડીટી કઈ હોય તો તમારે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ, રિબાઉન્ડ ટેસ્ટ શું હોય છે. પછી અલગ અલગ ટાઈપના કોન્ક્રીટ હતા તો એ આપણે લઈ લીધા. તો અહીંયા તમારું કોન્ક્રીટ ચેપ્ટર કેવું થાય? કમ્પ્લીટ થાય. ચાલો હવે નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ચેપ્ટર કયું છે? ટિમ્બર. તો ટિમ્બર ની વાત કરીએ, મેઇનલી એક્સોજીનિયસ ટ્રી હોય, ઇન્ડોજીનિયસ ટ્રી હોય. એક્સોજીનિયસ ની અંદર કોનિફર હોય, ડેસિડિયસ હોય, બરોબર. તમને ટ્રી કહ્યું કે એન્જિનિયરિંગ પર્પઝ માટે તો એક્સોજીનિયસ માં પણ કયું યુઝ કરવાનું કહે તો ડેસિડિયસ, કેમ કે આનું હાર્ડવુડ હોય, આનું સોફ્ટવુડ હોય, બરોબર. તો આમાં તમને ખબર જ છે, ઇન્ડોજીનિયસ ટ્રી, એક્સોજીનિયસ ટ્રી. તો જેનો ગ્રોથ ઇનવર્ડ હોય એને ઇન્ડોજીનિયસ કહેવાય, જેનો ગ્રોથ આઉટવર્ડ હોય એને શું કહેવાય? એક્સોજીનિયસ ટ્રી કહેવાય. જે ટ્રી તમારા લાંબા હોય એટલે કે લાઈક બાંબુ, કેન, પામ, એને ઇન્ડોજીનિયસ ટ્રી કહેવાય. જેનો ગ્રોથ વધારે હોય, ડાળી વધારે હોય, એ બધા કેના અંદરમાં આવે છે? એક્સોજીનિયસ. એક્સોજીનિયસ માં પાછા બે ભાગ પડે. એક તમારું કોનિફર બને, બીજું ડિસિડિયસ બને. કોનિફર ટ્રી તમારે સદાબહાર હોય એટલે કે 12 મહિના તમારે ગ્રીનરી વાળા હોય, બરોબર. તો એના એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના છે, દેવદાર, ચીર, પાઇન, આ બધા આવે. જ્યારે ડેસિડિયસ ટ્રીમાં શું આવે તો આપણી બાજુ જેટલા પણ ટ્રી થાય છે એ બધા ડેસિડિયસ ટ્રી હોય, એમાંથી હાર્ડવુડ મળે, બરોબર. તમને એમ કહે કે એન્જિનિયરિંગ પર્પઝ માટે કયું વુડ યુઝ કરવાનું, તો ફર્સ્ટ પ્રાયોરિટી કઈ આવે? ડેસિડિયસ આવે. જો ડેસિડિયસ નો આપેલો તો કોને પ્રાયોરિટી આપવાની? એક્સોજીનિયસ ટ્રીને આપવાની. ક્લિયર? તો જો અહીંયા તમને કોનિફર બતાવ્યા. ક્રિસમસ ટ્રી હોય કે નહીં એની જેવું હોય. કેમ? કારણ કે હેવી સ્નોફોલ પડે એટલે તમારો સ્નો સ્લાઇડ ડાઉન થઈ જાય. અહીંયાથી તમારું આખું ટેબલ આપેલું. ટેબલમાં હું યાદ રાખવાનું તો કોઈ જ વસ્તુ યાદ નથી રાખવાનું. સોફ્ટવુડ અને હાર્ડવુડ એટલે કે તમારું કોનિફર અને ડેસિડિયસ એ બંને વચ્ચેનો હું આપેલો છે? ડિફરન્સ આપેલો. તો એમાં ગ્રોથ કોનો ફાસ્ટર હોય, સ્લોવર હોય, ડેન્સિટી કોની વધારે હોય, કોની ઓછી હોય, બરોબર. વેઇટ કોનો વધારે હોય, કોનો ઓછો હોય, એન્જિનિયરિંગ કેમાં ચોખ્ખી દેખાય, કેમાં ન દેખાય.
બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી મેઇન યાદ રાખવાનું છે કે વેટ કેટલા ટકા ઉપર થાય. ભાઈ વુડ છે એનું વેટ ક્યારે મેઝર કરી શકો? કયો તો કે જ્યારે એમાં મોઇસ્ચર કન્ડિશન વોટર કન્ટેન્ટ કેટલું હોય કે 12% જેટલું હોય ત્યારે તમે એનું કરી શકો છો, વેટ મેઝર કરી શકો છો. પછી ડ્યુરેબિલિટીના આધારે જોઈએ તો ત્રણ ટાઈપ પાડેલા છે. બરોબર, એક કેટલું આપેલું કે 10 વર્ષ કરતા વધારે હોય તો હાઈ ડ્યુરેબિલિટી કહેવાય, 5 થી 10 વર્ષની વચ્ચે હોય તો મોડરેટ કહેવાય, 5 વર્ષ કરતા ઓછી હોય તો લો ડ્યુરેબિલિટી કહેવાય. ત્યાર પછી જોઈએ તો આખું ટ્રી છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. બરોબર, એમાં શંક આવે, ક્રાઉન આવે, રૂટ આવે. એમાં પણ આપણે જે સ્ટેમ્પ આવે, બરોબર, એને બે રીતના જોઈ શકાય, માઇક્રો સ્ટ્રક્ચર અને મેક્રો સ્ટ્રક્ચર. એમાં આપણે જે સ્ટડીમાં કરવાનું છે એ કયું સ્ટડી કરવાનું છે? મેક્રો સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે મેક્રો સ્ટ્રક્ચરમાં જોવો તો ત્યારે તમને ટ્રીનો ક્રોસ સેક્શન આવો દેખાય. અંદરનો પોર્શન હોય તમારો પીથ હોય, એટલે સોરી હાર્ટવુડ હોય, હાર્ટવુડની બાજુ હાવ તમે અંદરનો પોર્શન જો એ પીથ હોય, પીથની આજુબાજુ હાર્ટવુડ હોય, હાર્ટવુડની આજુબાજુ શેપવુડ હોય, શેપવુડની આજુબાજુ શું હોય તો તમારું કેમ્બિયમ લેયર હોય, કેમ્બિયમ લેયરને પ્રોટેક્ટ કરવા માટે ઇનર બાર્ક હોય, ઇનર બાર્કની આજુબાજુ આઉટર બાર્ક હોય. હવે આ તમને જે દેખાય છે એ મોડ્યુલર એ કહેવાય. મોડ્યુલર એનું કામ શું છે? બધા એન્યુલર રિંગને પકડી રાખવાનું, એટલે કે સ્ટ્રેન્થ આપવાનું કામ કરે. જેમ દરેક વર્ષ વધતું જાય એમ તમને એક એક એન્યુલર રિંગ વધતી જાય. પીથ એટલે કેવું હોય? સૌથી ઇનર મોસ્ટ પોર્શન હોય. બરાબર, ત્યાર પછી આપણે કોની વાત કરીએ તો તમારું હાર્ટવુડ. હાર્ટવુડ કેવું તમારું હોય તો ડાર્ક કલરનું હોય, ડેડ પોર્શન હોય. આ જ ત્રણેયની અંદર તમને શું આપે છે? સ્ટ્રેન્થ અને તમારું શું આપે છે? વર્કેબિલિટી એટલે કે ડ્યુરેબિલિટી આપે છે. બરોબર, કે તમારું સ્ટ્રોંગ અને ડ્યુરેબિલિટી કોણ બતાવે તો તમારું હાર્ટવુડ. તો જેમ હાર્ટવુડનો કન્ટેન્ટ વધારે હોય એમ તમારું સ્ટ્રોંગ અને ડ્યુરેબલ હોય. એની પછી આજુબાજુ શેપવુડ આપે. બરોબર, તમારું શેપવુડ કેવું હોય છે તો જેમ તમારો સમય જાય એમ શેપવુડમાંથી તમારું હાર્ટવુડમાં કન્વર્ઝન થતું જાય. દરેક વર્ષે આમાં તમારી એક એક એન્યુલર રિંગ એડ ઓન થતી જાય છે. બરોબર, શેપવુડ છે તમારું લીવવુડ હોય. આની અંદર તમારા ઇન્સેક્ટ લાગવાના ચાન્સીસ વધારે હોય, એટલે જેમ શેપવુડનું પ્રમાણ વધારે હોય એમ ટ્રી તમારી યુઝ કરાય નહીં. તો યંગ એજના ટ્રી આપણે એટલા માટે યુઝ કરતા નથી. કેમ? કારણ કે એમાં શેપવુડનું પ્રમાણ વધારે હોય, હાર્ટવુડનું પ્રમાણ ઓછું હોય. જેમ તમારું ટ્રી ઓલ્ડ થાય એમ ઓલ્ડમાં તમારું હાર્ટવુડ વધારે હોય, તમારું શેપવુડ ઓછું હોય. એટલે એમાંથી જે વસ્તુ લગાવો તો એમાં કોઈ પણ જાતની જીવાત કે ઉધઈ લાગતી નથી. ત્યાર પછી જે શેપવુડ છે એની આજુબાજુ કયું હોય? કેમ્બિયમ લેયર હોય. કેમ્બિયમ લેયરનું મેઇન કામ શું હોય કે જે ન્યુટ્રિશનની જે વોટરને એબ્ઝોર્બ કરેલું છે એને લીફ સુધી પહોંચાડવાનું કામ કોનું હોય? કેમ્બિયમ લેયરનું હોય. બરોબર, કેમ્બિયમ લેયર કોની વચ્ચે આવેલું હોય તો શેપ બાર્ક અને ઇનર બાર્કની વચ્ચે આવેલું હોય છે. કેમ્બિયમ લેયરને પ્રોટેક્ટ કરવા માટે શું હોય છે? ઇનર બાર્ક હોય છે. ઇનર બાર્કની ફરતે શું હોય છે? આઉટર બાર્ક હોય છે. અને છેલ્લું આવે કયું આવે? મોડ્યુલર. મોડ્યુલર એ કામ શું કરે તો દર વર્ષે એક એન્યુલર રિંગનો વધારો થતો જાય. આ એન્યુલરને પકડી રાખવાનું કામ કોણ કરે છે? મોડ્યુલર એ કરે છે. તો તમને એમ કહે કે ટ્રીની એજ જાણવા માટે કોનો યુઝ કરીએ તો આન્સર શું આવે? ક્લિયર? બોલો હા કે ના? ત્યાર પછી આ ડેન્સિટી તો ખબર જ છે. ડેન્સિટી ક્યારે મેજર થાય તો 12%. એક્ઝેક્ટલી, એન્યુલર રિંગ નો આપેલું હોય તો પછી શેપવુડ ટીક કરી નાખવાનું. ત્યાર પછી આપણે જોઈએ તો ટિમ્બરની અંદર કઈ કઈ સ્ટ્રક્ચર પ્રોપર્ટી હોય તો સૌથી પહેલા વાત કરીએ કમ્પ્રેસિવ પ્રોપર્ટી. બરોબર, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તો શું કહેવાય કે ટ્રીની જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતા કેવી હોય છે? ઓછી હોય છે. સાંભળજો, ટ્રીની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતા ઓછી હોય. એમાં પણ જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બે હોય, એક તો અલોંગ ધ ગ્રેન હોય અને બીજી એક્રોસ ધ ગ્રેન હોય. તો કઈ ગ્રેન સ્ટ્રેન્થ વધારે હોય? અલોંગ ધ ગ્રેન વાળી છે સ્ટ્રેન્થ કેવી હોય? વધારે હોય એઝ કમ્પેર્ડ ટુ કોની કમ્પેરિઝનમાં? એક્રોસ ધ ગ્રેન કરતા. બરોબર, ટેન્સાઇલ સ્ટ્રેન્થ ની વાત કરીએ તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ બે રીતના હોય, એક અલોંગ ધ ગ્રેન હોય અને એક્રોસ ધ ગ્રેન હોય. સૌથી વધારે કયું હોય તો અલોંગ ધ ગ્રેન હોય છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી હોય તો 2 થી 4 ગણી હોય. કેની કમ્પેરિઝનમાં? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કરતા. શીયર સ્ટ્રેન્થ કેટલી હોય તો એ કોના કારણે આવે તો લિગ્નિન ઓફ ફાઈબરના કારણે. તો સૌથી ઓછી શીયર સ્ટ્રેન્થ હોય, એના કરતા વધારે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય, અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય. ક્લિયર? તો ટેન્શન, બેન્ડિંગ, કમ્પ્રેશન. કમ્પ્રેશનની નીચે શીયર. ત્યાર પછી આપણે વાત કરીએ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સ્ટીલની ખબર હોય, કાસ્ટ આયર્નની ખબર હોય, બાકી બીજા બધા સ્ટીલની ખબર હોય, એલ્યુમિનિયમની ખબર હોય, પરંતુ વુડની તમને પૂછે તો 0.5 અથવા તો 1 × 10⁻⁴ જેટલી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કોની વાત કરીએ? ડિફેક્ટની વાત કરીએ તો કોન્ક્રીટ સોરી વુડની અંદર કઈ કઈ ડિફેક્ટ હોય? મને તો ઓલું મગજમાં હજી કોન્ક્રીટ જ ચાલ્યું આવે છે. વુડની અંદર કઈ કઈ ડિફેક્ટ હોય તો સૌથી પહેલા આપણે ડિફેક્ટ જોઈએ તો નેચરલ ફોર્સિસ. બરોબર, નેચરલ ફોર્સિસ ના કારણે કઈ કઈ ડિફેક્ટ થાય તો સૌથી પહેલી ડિફેક્ટ થાય નોટ. બરોબર,
નોટ ડિફેક્ટ હું કોના કારણે આવે કે તમારી બ્રાન્ચ છે કોઈ પણ કારણોસર તૂટી ગઈ હોય તો એના કારણે તમને કાળા કલરનો પોર્શન જોવા મળે, એને કોના તરીકે ઓળખવામાં આવે છે? નોટ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની પછી આપણે વાત કરીએ શેક. શેક એટલે શું થાય? તમારું લોન્જિટ્યુડનલ સેપરેશન થાય. કોને લોન્જિટ્યુડનલ સેપરેશન થાય? તો અલોંગ તમારું બિટવીન કોના બિટવીન વચ્ચે એન્યુલર રિંગ વચ્ચે, તો એને શેક તરીકે ઓળખવામાં આવે. એમાં અલગ અલગ ટાઈપની શેક આવે. એમાં સૌથી પહેલા શેકની વાત કરીએ તો હાર્ટ શેક આવે. હાર્ટ શેક કેવી હોય? તો સ્ટ્રેન્થ ગેઇન થઈ ગઈ એમ ને? અહીંયા આવી જાઓ. હાર્ટ શેક કેવી હોય? અંદરની બાજુથી વાઇડર હોય, બહારની બાજુ જાઓ તો પતલી થતી જતી હોય. આ ટાઈપની હાર્ટ શેક હોય. મેઇનલી કોના કારણે હોય? તો દિલ તૂટી ગયું હોય ત્યારે હોય. કોના કારણે હાર્ટ શેક આવે? તો જ્યારે ઓવર મેચ્યોરિટી થઈ ગયું હોય ત્યારે તમને જોવા મળે. વાઇડર હેડ સેન્ટર હોય, બહારની બાજુ ટૂંકી હોય. આ તમને કપ શેક જોવા મળે. કપ શેક એટલે કે અમુક અમુક જગ્યાએ તમારું સેપરેશન આઉટ થયું હોય. આ કોના કારણે જોવા મળે? તો એક્સેસિવ ફોર્સ એક્શનના કારણે, તો નોન યુનિફોર્મ ગ્રોથ થવાના કારણે જોવા મળે. સ્ટાર શેક. સ્ટાર શેક ઓલા હાર્ટ શેક કરતા ઊંધું. બહારની સાઈડ વાઇડર હોય, અંદરની બાજુ કેવી હોય? પાતળી હોય. આ મેઇનલી કોના કારણે જોવા મળે? તો જ્યારે તમે શું કરો છો? બોર્ડની અંદર મોઇસ્ચર તમે ડાઉન કરો છો, ઈ મોઇસ્ચર છે કોના કરતા નીચે વહી ગયું હોય? ફાઈબર સેચ્યુરેશન પોઈન્ટ કરતા નીચું વહી ગયું હોય ત્યારે તમને સ્ટાર શેક જોવા મળે. હાલો તો તમે જ મને કહો તો ફાઈબર સેચ્યુરેશન પોઈન્ટ એટલે હું? દિલ તૂટવા માટે કોઈ હોવું તો જોઈએ ને? તૂટશે તૂટશે મારા ભાઈ. હાલો કયો? ફાઈબર સેચ્યુરેશન પોઈન્ટ એટલે કેવિટીમાં વોટર હોય અને બીજું વોલ વોટર આવે. કયું વોટર હોય ને કયું વોટર ન હોય? કેવિટી વાળું વોટર કેવું થઈ ગયું હોય? રિમૂવ થઈ ગયું હોય. પણ વોલ વાળું વોટર હોય તો ત્યારે જે મોઇસ્ચર કન્ટેન્ટ છે એને ફાઈબર સેચ્યુરેશન પોઈન્ટ કરાય. એની કરતા તમે નીચે વ્યા જાઓ તો સ્ટાર શેક જોવા મળે. આખી રિંગ તમારી સેપરેટ આઉટ થઈ જાય તો એને રિંગ શેક તરીકે ઓળખવામાં આવે છે. રેડિયલ શેક ઈ કેવી છે? સ્ટાર શેક જેવી છે. બહારની બાજુ પહોળી થાય, અંદરની બાજુ જાઓ તો સાંકડી થતી જાય, એને રેડિયલ શેક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બોલો હા કે ના? ત્યાર પછી આપણે વાત કરીએ ફોક્સીનેસ ડિફેક્ટ. બરોબર? કઈ ફોક્સીનેસ ડિફેક્ટ? ફોક્સીનેસ ડિફેક્ટમાં શું હોય કે તમારું વુડ કેવું થઈ જાય? રેડિશ કલર અથવા તો બ્રાઉનિશ કલરનું થઈ જાય. કોના કારણે? તો તમારું પુઅર વેન્ટિલેશન હોય અથવા તો વધારે પડતી મેચ્યોરિટી થઈ ગઈ હોય એના કારણે. ડ્રક્સીનેસ એટલે હું તમને જોવા મળે? ફંગીસ જોવા મળે. વ્હાઇટ કલરના તમને સ્પોટ જોવા મળે, એને ડક્સીનેસ કહેવામાં આવે છે. બલ્સ અથવા તો રિંગલ્સ એટલે હું કે જ્યારે કમ્પ્રેસિવ લોડ એપ્લાય કરવામાં આવે બરોબર ત્યારે એમાં જે ઇન્જરી જનરેટ થાય. સોરી, બલ્સ એટલે શું છે કે જે તમને ગાંઠ જોવા મળે. ગાંઠ જોવા મળે. કોના કારણે જોવા મળે? તો અનસક્સેસફુલ બ્રાન્ચ ફોર્મેશનના કારણે જે તમને ગાંઠ જોવા મળે એને રિંગલ્સ તરીકે ઓળખવામાં. પરંતુ જો તમારા ફાઈબર છે તમારા કેવા થઈ ગયા? ડિસ્ટોર્ટેડ થઈ ગયા, સ્ટ્રેટ ન હોય બરોબર, કોના કારણે? કમ્પ્રેસિવ ફોર્સના કારણે, તો એને અપસેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે ડિફેક્ટ જોઈએ બરોબર, તો બેક્ટેરિયા એના કારણે કઈ આવે? તો બ્રાઉન કલરનું થઈ જાય તો એને બ્રાઉન રોડ તરીકે ઓળખવામાં આવે છે. એ કોના કારણે થાય? તો સેલ્યુલોઝના ડિકમ્પોઝિશનના કારણે આવે છે. જ્યારે તમારું વુડ ડ્રાય કન્ડિશનમાં હોય એના પાવડર ફોર્મમાં તમે કન્વર્ટ કરો તો એને ડ્રાય રોટ તરીકે ઓળખવામાં આવે છે. ડ્રાય રોટ મેનલી કઈ જગ્યાએ જોવા મળે? તો તમારું નોન વેન્ટિલેશન વાળો જગ્યા હોય એ જગ્યાએ જોવા મળે. એની પછી કઈ આવે? વેટ રોટ આવે. વેટ રોટ કોના કારણે આવે છે? તો ઓલ્ટરનેટ વેટ એન્ડ ડ્રાય કન્ડિશનના કારણે આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કન્વર્ઝનના કારણે ડિફેક્ટ આવે તો ચીપમાર્ક. ચીપમાર્ક એટલે શું છે કે કોઈ વસ્તુ ફિનિશ કરેલી સરફેસ હોય એનો કોઈની ઉપર માર્ક્સ પડી ગયેલો હોય એને ચીપમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ડાયગોનલ ગ્રેઇન બરોબર, તો ડાયગોનલ ગ્રેઇન એટલે શું છે કે જ્યારે પ્રોપર રીતના કટ ન કરો ત્યારે આ રીતના દાતા જેની ઉપર જોવા મળે એને ડાયગોનલ ગ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે ટોન ગ્રેઇન એટલે શું છે કે ફિનિશ કરેલી સરફેસ ઉપર કોઈ પણ વસ્તુ પડી જાય એના કારણે જે ગોબો પડે એને ટોન ગ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. સીઝનિંગ પ્રોપર ન કરેલી હોય તો કઈ કઈ ટાઈપની તમને હું જોવા મળે? ડિફેક્ટ જોવા મળે? તો એક તમારું કપિંગ થાય, એક બો થાય, એક ટ્વિસ્ટ થાય, હની કોમ્બિંગ થાય અને એન્ડ સ્પ્લિટ થાય. તો એમાંથી આ હની કોમ્બિંગ વાળું હોય ને એક્ઝામમાં પૂછાઈ ગયું છે. એન્ડ સ્પ્લિટ અને હની કોમ્બિંગ બંને જીપીએસસી ની એક્ઝામમાં પૂછાઈ ગયું. તો બોલો ડિફેક્ટ ક્લિયર બધાને? ડિફેક્ટ ક્લિયર હોય તો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ચાલો જઈએ કે ન જઈએ? સોવિંગ ઓફ ટિમ્બર. કઈ રીતના કટિંગ થાય? તો ઓર્ડિનરી કટિંગ, ફ્લેટ કટિંગ, સ્લેબ કટિંગ. આમાં તમારું ઇકોનોમિક મેથડ છે. વેસ્ટેજ કેવું થાય? ઓછું જાય. વેસ્ટેજ ઓછું થાય પરંતુ સ્ટ્રેન્થ કેવી આપે? ઓછી આપે. શ્રિંકેજ અને વાર્પિંગ કેવું થાય? તો વધારે જોવા મળે. ત્યાર પછી આવે ટેન્જેન્શિયલ કટિંગ આવે. સૌથી વીકેસ્ટ ટાઈપનું કટિંગ હોય. એન્યુલર રિંગને તમારું કેવું કાપે છે?
ટેન્જેન્શિયલી કાપે છે. કઈ રીતના કાપે છે? એન્યુઅલ રિંગને કેવું કાપે? ટેન્જેન્શિયલી કાપે છે. મોડ્યુલર રિંગને કેટલું કાપે છે? 90 ડિગ્રી ઉપર કાપે છે. એને તમારું ટેન્જેન્શિયલ સોવિંગ તરીકે ઓળખવામાં આવે છે. રેડિયલ સોવિંગ કોના તરીકે ઓળખવામાં આવે છે? જતીનભાઈ કે ધીમું રાખો. તો મારે ભાઈ થોડીક તો સ્પીડ મારે વધારવી પડશે ને, હે કે નહીં? આનથી વધારે નહીં, આનથી ઓછી જ કરે. રેડિયલ સોવિંગ અથવા તો કેવું કહેવાય એને? આમાં જે કટ કરે છે અલોંગ ધ મોડ્યુલર રે કરે. અલોંગ ધ મોડ્યુલર રે કરે એટલે આખું મોડ્યુલર રે આવે. આખું મોડ્યુલર રે આવે મોનિકાબેન, તો તમારું કેના તરીકે ઓળખવામાં આવે છે? રેડિયલ સોવિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ તમને જે સેક્શન આપે એ કેવો સેક્શન આપે? સૌથી સ્ટ્રોંગેસ્ટ સેક્શન આપે. અને પછી કયો આવે? ક્વાર્ટર આવે. તો તમારે યાદ રાખવાના છે બે. કયો? સ્ટ્રોંગેસ્ટ અને વીકેસ્ટ. બોલો, ક્લિયર છે? ક્લિયર હોય તો આપણે નેક્સ્ટ ઉપર જઈએ. સિઝનિંગ ઓફ ટિમ્બર. રિવિઝનમાં સ્પીડ જ હોય ને, બાકી ધીમે ધીમે તો 30 માં સિલેબસ પૂરો થાય. એટલે તો ફાસ્ટ કરાવું છું, પણ સ્કીપે નથી કરાવતો. જો, અને મેં તમે મારી પાસે કદાચ પ્રિલિમમાં ભણ્યા હોય તો પણ મેં તમને આટલું જ કરાવેલું છે. હા કે ના? આટલી જ વસ્તુ કરાવી છે, જેમાંથી એકેય વસ્તુ મેં તમારી માટે છોડી નથી. પણ પ્રિલિમમાં શું હોય કે તમને એક એક વસ્તુ ટોપિક સમજાવીને કરું. અહીંયા હવે સમજાવવાનું, અહીંયા મારે તમને મેઇન સ્ટ્રાઇક જ કરાવવાનું હોય. ક્લિયર ને? તો સિઝનિંગ ઓફ ટિમ્બર એટલે શું છે? મોઇશ્ચર તમારું કેવું કરવાનું છે? રિડ્યુસ કરવાનું હોય છે. મોઇશ્ચર હું કામ રિડ્યુસ કરવાનું? એ પણ યુનિફોર્મ રેટથી આખામાં રિડ્યુસ કરવાનું. કેમ? કારણ કે એનાથી તમારું શું થાય છે કે તમારા અલગ અલગ વસ્તુ તમે ઓપ્ટેન કરી શકો. મોઇશ્ચર રિડ્યુસ કરીને કેટલું લઈ જવાનું? 10 થી 12% સુધી લઈ જવાનું. એની પાછળનું રીઝન શું કામ છે? તો તમારું સ્ટ્રેન્થ મળે, ડ્યુરેબિલિટી મળે, શ્રિંકેજ ઓછું થાય, સ્પ્લિટ ન થાય, પેન્ટ પ્રોપર પ્રોવાઈડ કરી શકો, વેઇટમાં ઘટાડો થાય, ફ્યુલ તરીકે યુઝ કરી શકો. તો બધા કારણોસર આપણે શું કરીએ છીએ? કોનો યુઝ કરીએ છીએ? ટિમ્બરમાં સિઝનિંગ કરીએ છીએ. સિઝનિંગ બે રીતના થાય. નેચરલ સિઝનિંગ હોય, આર્ટિફિશિયલ સિઝનિંગ હોય. નેચરલ સિઝનિંગમાં આમનો હવામાં ખુલ્લું રાખી દેવામાં આવે છે. બરોબર. જે મોઇશ્ચર લોસ થાય છે એ નોન યુનિફોર્મ મેથડમાં હોય છે. બરોબર, અનઇવન હોય છે. તો આના કારણે તમને એન્ડ સ્પ્લિટ જેવી ડિફેક્ટ આવી શકે છે. ક્લિયર? હવે જો તમારે ફાસ્ટર રેટથી કરવું હોય તો કિલન સિઝનિંગ આવે, કે જેમાં તમારે શું કરવાનું? કિલનમાં અંદર મૂકવામાં આવે તો તમારે હજી ફાસ્ટર રેટથી. ઇલેક્ટ્રિક સિઝનિંગ આવે, સૌથી ફાસ્ટેસ્ટ મેથડ. કેવી મેથડ છે? સૌથી ફાસ્ટેસ્ટ મેથડ કઈ છે? ઇલેક્ટ્રિક સિઝનિંગ. સૌથી કોસ્ટલી ઇલેક્ટ્રિક સિઝનિંગ છે. મોઇશ્ચર હોય અને તમે કરંટ એપ્લાય કરો તો રેઝિસ્ટન્સ આવે. રેઝિસ્ટન્સ જેમ જેમ તમારો ઓછો થતો જાય એમ તમારું મોઇશ્ચર રિમૂવ થતું જાય. ક્લિયર? ત્યાર પછી બોઇલિંગ કરીને આવે, વોટરિંગ કરીને આવે, કેમિકલ રિએક્શન કરીને આવે, તો એ બધું કઈ કામનું નથી. પ્રિઝર્વેશન ઓફ ટિમ્બર એટલે કે લાંબો સમય પ્રોટેક્ટ કરવા માટે, ડ્યુરેબલ બનાવવા માટે એની ઉપર જે એપ્લાય કરો, જેનાથી ફંગીસ ઇન્સેક્ટ સામે પ્રોટેક્શન કરી શકાય. તેને કોના તરીકે ઓળખવામાં આવે છે? પ્રિઝર્વેશન ઓફ ટિમ્બર તરીકે ઓળખવામાં આવે છે. એની માટે હું એપ્લાય કરવામાં આવે છે? તો ક્રિયોસોટો ઓઇલ એપ્લાય કરવામાં આવે છે. આની સિવાય બીજું હું એપ્લાય કરીએ છીએ? ક્રિયોસોટો ઓઇલ. તો ક્રિયોસોટો ઓઇલ કઈ જગ્યાએથી મળે છે? ક્રિયોસોટો ઓઇલ કઈ જગ્યાએથી મળે છે? કોલ્ટારમાંથી મળે છે. ફ્રેક્શન ડિસ્ટિલેશન કરો ને એનાથી મળે છે. બરોબર. તો આ વસ્તુ એક યાદ રાખજો. બરોબર. એ કઈ જગ્યાએ એપ્લાય કરવામાં? આનાથી તમારી જે ડ્યુરેબિલિટી હોય છે, ડ્યુરેબિલિટી કેટલી થઈ જાય છે? અરાઉન્ડ 2 times થઈ જાય છે. કેટલી થઈ જાય છે? 2 times થઈ જાય છે. આની સિવાય બીજું કઈ વસ્તુ એપ્લાય કરો છો? તો આસ્કો ટ્રીટમેન્ટ કરીને અત્યારે તમે શું કરી શકો છો? એની ડ્યુરેબિલિટી કેવી કરી શકો છો? વધારી શકો છો. શું કરી શકો છો? ડ્યુરેબિલિટી વધારી શકો છો આસ્કો ટ્રીટમેન્ટ કરીને. એનાથી આસ્કો ટ્રીટમેન્ટ કરો તો એનાથી કોની સામે પ્રોટેક્શન મળે? એનાથી તમને પ્રોટેક્શન મળે. કોની સામે મળે? વ્હાઇટ હાર્ટ સામે પ્રોટેક્શન મળે. ક્લિયર? તો આ એક વસ્તુનું ધ્યાન રાખજો. ઘણી વખત એક્ઝામમાં પૂછી લે છે કે ભાઈ વ્હાઇટ હાર્ટ સામે પ્રોટેક્શન મેળવવું હોય તો કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ? ચાલો, તો વ્હાઇટ હાર્ટ સામે તો આસ્કો. બરોબર. ક્રિયોસોટો ઓઇલ એપ્લાય કરો તો તમારી ડ્યુરેબિલિટી કેટલી થઈ જાય? અરાઉન્ડ 2 times થઈ જાય.
ઓકે, આની સિવાય બીજું હું આપી શકીએ તો કોલ ટાર એપ્લાય કરી શકે, પરંતુ કોલ ટાર માંથી સ્મેલ આવે, એટલે કે અંડરગ્રાઉન્ડ જે તમારે વુડ ઇન્સર્ટ કરવું એની ઉપર કોલ ટાર એપ્લાય કરો. કોલ ટાર એપ્લાય કરો ને તો તમારું પ્રોડક્ટ ફાયર રેઝિસ્ટન્સ બને, બરોબર. તમારું ફંગીસ છે, ઇન્સેક્ટ છે, એની સામે પ્રોટેક્શન એ પણ આપે, પરંતુ આમાંથી કેવી સ્મેલ આવે? બેડ સ્મેલ આવે. એટલા માટે આપણે આનો વધારે કોલ ટાર નો યુઝ કરતા નથી. ક્લિયર? પરંતુ એની પછી આવે ફાયર રેઝિસ્ટન્સ, બરોબર. ફાયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી ઇન્ક્રીઝ કરવી હોય તો શું કરવામાં આવે છે? તો ફાયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી તમારે ઇન્ક્રીઝ કરવી હોય તો સર્ટન ટાઈપના કેમિકલ છે એ તમારે એની ઉપર એપ્લાય કરવામાં આવે છે. એનાથી તમારું ફાયર રેઝિસ્ટન્ટ પ્રોપર્ટી વધે છે. એને એન્ટીપાયરેટ તરીકે ઓળખવામાં આવે છે. એન્ટીપાયરેટ તરીકે શું હોય છે? એલ્યુમિનિયમ સલ્ફેટ હોય, બોરેક્સ હોય, ઝિંક ક્લોરાઇડ હોય, બોરિક એસિડ હોય, એનો યુઝ કરીએ છીએ. આની સિવાય બીજી કઈ મેથડ આવે? તો સર મેથડ આવે. કઈ મેથડ આવે? સર મેથડ આવે. સર મેથડ નો યુઝ કરો તો પણ તમારું ફાયર રેઝિસ્ટન્ટ બનાવી શકાય. એમાં હું એપ્લાય કરે છે સોડિયમ સિલિકેટ નું સોલ્યુશન તમે શું કરે છે? એપ્લાય કરે છે. અને આ સોલ્યુશન એપ્લાય થવાના કારણે તમારું જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ તમારી કેવી થાય છે? ફાયર રેઝિસ્ટન્ટ તૈયાર થાય છે. કઈ કઈ પ્રોડક્ટ તૈયાર થાય? તો વિનિયર. વિનિયર એટલે કે એકદમ થીન શીટ કોની હોય? વુડની હોય, ને વિનિયર તરીકે ઓળખવામાં આવે છે. એની પછી કયું આવે? પ્લાયવુડ. પ્લાયવુડ એટલે શું છે કે વિનિયર એકબીજાથી 90 ડિગ્રી ઉપર તમે ગોઠવતા જાઓ અને જે થીક વુડ મળે એને પ્લાયવુડ તરીકે ઓળખવામાં આવે છે. આની સ્ટ્રેન્થ તમારી બંને ડાયરેક્શનમાં સ્ટ્રેન્થ કેવી હોય છે? વધારે હોય છે. કોઈ પણ ડાયરેક્શનમાં, અલોંગ ધ ગ્રેન કયો કે એક્રોસ ધ ગ્રેન, બંને ડાયરેક્શનમાં સ્ટ્રેન્થ કેવી હોય છે? વધારે હોય છે. કેમ? કારણ કે આમાં જે લેયર ગોઠવેલું હોય છે એકબીજાને કેવું ગોઠવેલું હોય છે? પરપેન્ડિક્યુલર ગોઠવેલું હોય છે. એટલે સ્ટ્રેન્થ તમને બંને ડાયરેક્શનમાં કેવી આપે છે? વધારે આપે છે. ક્લિયર? પ્લાયવુડ ની થિકનેસ કેટલી હોય? કોઈ મને કહે છે? કે છે મને કોઈ? પ્લાયવુડ ની થિકનેસ કેટલી હોય? હલો, રિપ્લાય આપો. 4 થી લઈને 6 mm સુધીની હોય. પછી તો બહુ બધી ની થિકનેસ આવે. ઓકે ને? ત્યાર પછી ત્યાંથી આપણે વાત કરીએ તો કયા ટાઈપનું વુડ ને કઈ જગ્યાએ યુઝ કરીએ છીએ એના ઉપર પ્રશ્ન પૂછે. બરોબર ને? તો કયું યાદ રાખશું? બેમ્બુ નું તો તમને ખબર જ છે, સ્કેફોલ્ડિંગમાં યુઝ કરીએ. બેન્ટીક વુડ નો આપણે કઈ જગ્યાએ યુઝ કરીએ? બોર્ડ બનાવવામાં યુઝ કરીએ. આની સિવાય મહોગની. મહોગની નો યુઝ કઈ જગ્યાએ કરીએ? ફર્નિચર બનાવવા માટે. બરાબર. મલબેરી. મલબેરી એનો કઈ જગ્યાએ યુઝ કરીએ? તો ટેનિસ રેકેટ, સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ, એની માટે મલબેરીનો યુઝ કરીએ. ત્યાર પછી કયું આવે? દેવદાર. દેવદાર વૃક્ષનો સ્લીપર સેલ તરીકે યુઝ તો થાય, પરંતુ મેઇન હું કેની માટે યુઝ કરવાનું? તો પેકેજિંગ બોક્સ માટે. કઈ જગ્યાએ ભાઈ યુઝ કરો ભાઈ? પેકેજિંગ બોક્સ માટે. સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ કહે તો શું આન્સર આવશે? ચલો રિપ્લાય આપો. સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો શું આન્સર આવશે? ત્યાર પછી આપણે વાત કરીએ સીસમ. સીસમ તો સ્ટ્રોંગ હોય, બરોબર. સ્ટ્રોંગ અને ટફ કે તો કયું? સીસમ. વ્હાઈટ આન્ટ સામે પ્રોટેક્શન માટેનું કે કોની સામે પ્રોટેક્શન માટેનું કે? વ્હાઈટ આન્ટ સામે પ્રોટેક્શન નું કે તો કયું આવશે? બરોબર ને? ક્લિયર? તો અહીંયા તમારું કેવું થાય? ટિમ્બર ચેપ્ટર કમ્પ્લીટ થાય. ટિમ્બર ચેપ્ટરમાં શું શું વસ્તુ છે? તો મેઇન ટોપિક હે ને સૌથી પહેલા આગળનો કામનો છે બેટન ને ઈ ને ઈ તને કરાવી દો. તમ તાર લાસ્ટમાં લખેલું જ છે, આવી જશે તમ તારમાં ભાઈ. ચાલો, બેટન ની બધી વસ્તુ તો તમને કહી દઉં, બરોબર ને? ફિક્સ સાઇઝ જ આવે, એ લાસ્ટમાં લખેલી એટલે આવી જશે. હું છે વ્હાઈટ આન્ટ એટલે હું? વ્હાઈટ આન્ટ એટલે ઉદય, મારો ભાઈ. ધોળી કીડી શાક કે ને સૌથી વધારે એની અમે સસ્ટેન આપે.
એની પછીનો ટોપિક જોઈએ, કયો ટોપિક જોઈએ? બ્રિક. બરોબર ને? બ્રિક કેવી હોય? તો બ્રિક આવી હોય. બ્રિકની સાઇઝ ખબર હોવી જોઈએ. જોજો હવે અહીંયાથી ચેપ્ટર તમારું ઇમ્પોર્ટન્ટ શરૂ થાય છે. આની પરથી ક્વેશ્ચન પૂછેલા. સ્ટાન્ડર્ડ સાઇઝ બ્રિકની કેટલી હોય? બરોબર. નોમિનલ બ્રિકની સાઇઝ કેટલી હોય? તો 20 × 10 × 10 ની. એક બ્રિકનો વેઇટ કેટલો હોય? ફ્રોગ કેટલો હોય? બરોબર. ફ્રોગની સાઇઝ કઈ જ કામની નથી. કન્વેન્શનલ સાઇઝની બ્રિક કેટલી હોય? તો નોન કન્વેન્શનલ સાઇઝની બ્રિક કેવી હોય? ફાયર રેઝિસ્ટન્સ કોણ વધારે સારું આપે? થીન મોટર જોઈન્ટ કેમાં હોય? કઈ લાઇટ એન્ડ વેઇટ હોય? ઇઝીલી ઓપનિંગ કેમાં પ્રોવાઈડ કરી શકાય? તો બધી વસ્તુમાં હું આન્સર આવે? બ્રિક આવશે. કે લેસ સ્કેલ રિબર રિક્વાયરમેન્ટ હોય. આ બધું કોઈ કામનું નથી. ક્લાસિફિકેશન ઓફ બ્રિક જોઈએ. એમાં ફર્સ્ટ ક્લાસ બ્રિક, બરાબર. ફર્સ્ટ ક્લાસ બ્રિક બને કઈ રીતના? તો ટેબલ મોલ્ડેડ. બંધ કઈ જગ્યાએ કરવી પડે? કિલનમાં કરવી પડે. ક્લિયર. આ ટાઈપની બ્રિક કેવી હોય? શાર્પ એજ વાળી હોય, બહુ સારી હોય. વોટર એબ્ઝોર્પ્શન કેટલા ટકા કરતા વધુ ન હોવું જોઈએ? 20% કરતા વધુ ન હોવો જોઈએ. સ્ટ્રેન્થ કેટલી હોય? તો 10.5 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા વધારે. કઈ જગ્યાએ યુઝ કરીએ? તો એક્સપોઝ મેશનરી વર્ક હોય, બરોબર. રેનફોર્સ બ્રિક વર્ક હોય કઈ, તો એવી જગ્યાએ યુઝ કરીએ. લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય તો ફર્સ્ટ ક્લાસ બ્રિક યુઝ થાય. સેકન્ડ ક્લાસ બ્રિક કેવી હોય? તો એની કમ્પેરિઝનમાં થોડીક ઓછી સ્ટ્રેન્થ આપતી હોય. વોટર એબ્ઝોર્પ્શન કેવું હોય? વધારે હોય. આ ટાઈપની બ્રિક કઈ રીતના બને? તો ગ્રાઉન્ડ મોલ્ડેડ હોય અને બંધ કઈ જગ્યાએ થયું? કિલનમાં થયેલું હોય. આ ટાઈપની બ્રિકનો મેઇનલી કઈ જગ્યાએ યુઝ કરીએ? તો હિડન મેશનરી વર્કમાં યુઝ કરી, નોન લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં યુઝ કરીએ. ત્યાર પછી આવે કઈ બ્રિક આવે? થર્ડ ક્લાસ બ્રિક આવે. એ તમારી ગ્રાઉન્ડ મોલ્ડેડ હોય અને તમારું બંધ કઈ જગ્યાએ થયેલું? ક્લેમમાં થયેલું. આ ટાઈપની બ્રિકનો છે તમારું શું હોય છે? વોટર એબ્ઝોર્પ્શન કેટલા ટકા કરતા હોય? 25% કરતા કેવું હોય છે? તમારું વધારે હોય છે. ક્લિયર. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખજો. આમની તમારી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જોવો તો નોટ લેસ દેન તમારું કેટલું હોય? 3.5 kg/cm². આના કરતા તમારી સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ? નહીં. બરોબર. 3.5 kg/cm² નો આવે. ન્યૂટન પર mm² આવે. kg/cm². તો આન્સર કેટલો આવે? 35 kg/cm². એની પછી કઈ બ્રિક આવે? તો ફોર્થ ક્લાસ બ્રિક આવે. જામા બ્રિક તરીકે ઓળખવામાં આવે છે. ઓવરબર્નના કારણે તમારો એનો શેપ હોય છે ડિસ્ટોર્ટેડ થયેલો હોય છે. બ્રિક કેવી હોય છે? બ્રિટલ નેચરની હોય છે. એના કારણે તરીકે કોના તરીકે ઓળખવામાં આવે છે? ફોર્થ ક્લાસ બ્રિક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. ત્યાંથી આપણે હવે આગળ જોઈએ ફોર્થ ક્લાસ બ્રિક પછી. તો ફોર્થ ક્લાસ બ્રિકમાં શું હોય છે કે તમારી ઘણી વખત સ્ટ્રેન્થ કેવી આપી દે? તો ફર્સ્ટ ક્લાસ બ્રિક કરતા વધારે આપી દે. બરોબર. એની પછી આવે હેવી ડ્યુટી બ્રિક. તો ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયું. હેવી ડ્યુટી બ્રિક કોને કહેવાય? તો જેની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય? 40 ન્યૂટન પર mm² કરતા વધારે હોય. વોટર એબ્ઝોર્પ્શન 5% કરતા ઓછો હોય. એકદમ હેવી લોડ છે લઈ શકે. કેવી જગ્યાએ? બ્રિજ છે, પિયરનું ફાઉન્ડેશન છે, લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે. એમાં બધી જગ્યાએ કઈ યુઝ થાય? બોલો, કઈ બ્રિક યુઝ થાય? અને જીપીએસસી માં જ પ્રશ્ન પૂછાઈ ગયો એવું નથી કે હું કઉ છું. ત્યાર પછી ત્યાંથી આગળ વાત કરીએ તો ગુડ બ્રિક ની પ્રોપર્ટી કેવી હોય? બધાને ખબર હોય છે. હરખા શેપ હોવો જોઈએ, કલર હરખો હોવો જોઈએ, હાર્ડનેસ હરખો હોવો જોઈએ, ઠપકારો તો અવાજ કેવો હોવો જોઈએ, વોટર એબ્ઝોર્પ્શન 20% કરતા વધુ ન હોવું જોઈએ, અને ક્રશિંગ સ્ટ્રેન્થ ધ્યાનથી સાંભળજો કેટલા કરતા ઓછી ન હોવી જોઈએ? 3.5 ન્યૂટન પર mm² કરતા ઓછી હોવી જોઈએ નહીં. પછી કયા કયા ઇન્ગ્રેડિયન્ટ આવે? તો સલીમભાઈ હમણાં હતો ને એમસી માં એક્ઝામમાં, સૌથી વધુ પ્રીડોમિનન્ટ અમાઉન્ટ હોય તો કેટલું હોય? 50 થી 60% હોય. એમને રેફરન્સ બુક નું સોલ્યુશન મોકલું તોય એને સુધારો નહીં. બોલો. એલ્યુમિના કેટલું હોય? તો 20 થી 30% જેટલું હોય. બરાબર ને? લાઈમ 5% કરતા વધુ ન હોય. ફેરિક ઓક્સાઇડ 5 થી 6%. મેગ્નેશિયમ એ બધું કેવું હોય? 1% કરતા કેવું હોવું જોઈએ? ઓછું. સૌથી પ્રીડોમિનન્ટ પ્રમાણ હોય તો કયું હોય? સિલિકા હોય. 50 થી 60% જેટલું હોય. મેઇન રિસ્પોન્સિબલ હોય, બલ્ક અમાઉન્ટ નું હોય. બરોબર. આ તમારું શું કામ કરે? શેપ ગેઇન કરવામાં તમારું મેઇન કામ કરે છે. બરોબર. શેપ ને ગેઇન કરવા કરતા શેપ છે જે આપવા માટે, બરોબર, હોલ્ડ કરવા રાખવાનું કામ કોણ કરે છે? સિલિકા એનું કામ કરે છે. સિલિકા જો તમે એડ કરેલી હોય તો એ તમારું હાર્ડનેસ અને ડ્યુરેબિલિટી ઇન્ક્રીઝ કરે છે. બરોબર. એ તમારું શ્રિંકેજ અને ક્રેકિંગ છે કેવું કરે છે? રિડ્યુસ કરે છે. પરંતુ સિલિકાનું પ્રમાણ જો વધી જાય તો ઓલરેડી જીપીએસસી માં પ્રશ્ન પૂછેલો, સિલિકાનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો કોહેઝન કેવું થઈ જાય? ડિસ્ટ્રોઈડ થઈ જાય. અને કેવું બને? બ્રિટલ બને. ત્યાર પછી આપણે વાત કરીએ કોની વાત કરીએ? એલ્યુમિના ની વાત કરીએ. એલ્યુમિના કેટલા પર્સન્ટેજ હોય? 20 થી 30% જેટલું હોય. એલ્યુમિનાનું મેઇન કામ શું છે? તો પ્લાસ્ટિસિટી ઇમ્પાર્ટ કરવાનું છે. બરોબર. તો પ્લાસ્ટિસિટી ઇમ્પાર્ટ કોણ કરે? તો એલ્યુમિના.
અને તમારો શેપ એટલે કે શેપ આપવાનું કામ કોણ કરે? એલ્યુમિના કરે. પરંતુ શેપ હોલ્ડ કરવાનું કામ કોણ કરે? બોલો બોલો, રિપ્લાય આપો. એલ્યુમિના એડ કરવાથી તમને ઈ તો વસ્તુ મળી ગઈ કે તમારું શું થાય છે? પ્લાસ્ટિસિટી ઇમ્પાર્ટ થાય છે, કોઈ પણ શેપ આપી શકો. પરંતુ એલ્યુમિનાનું જો પ્રમાણ વધી ગયું તો એના કારણે તમારી બ્રિકની અંદર કેવી પડે? ક્રેક પડે. અને તમારે બ્રિકને ફાયર રેઝિસ્ટન્ટ બનાવવી હોય તો શું એડ કરો? તમને બધાને મેં કીધેલું છે આની પહેલા, ફાયર રેઝિસ્ટન્ટ બનાવવી હોય તો તમે એની અંદર શું એડ કરો? શું એડ કરો? એલ્યુમિના. સિલિકા નો આવે અમાર ભાઈ, યાદ રાખો. એલ્યુમિના આવે. લાઇમનું પ્રમાણ 5% કરતા વધુનો જે ફ્લક્સ મટીરિયલ તરીકે બિહેવ કરે, શ્રિંકેજને પ્રિવેન્ટ કરે છે. એટલા માટે આપણે આને શું કરીએ છીએ? એડ કરીએ છીએ, બરોબર ને, લાઇમને. તો લાઇમ છે એક બહુ મસ્ત છે, ફ્લક્સ મટીરિયલ તરીકે કામ કરે. જો લાઇમનું પ્રમાણ એક લિમિટ કરતા વધી જાય તો એના કારણે કેવું થઈ જાય છે? એક્સપાન્શન થાય, અને એના કારણે કેવું પડે? ક્રેક પડે. મેગ્નેશિયમમાં જોઈએ તો એનું મેગ્નેશિયમનું પ્રમાણ 1% કરતા ઓછું હોવું જોઈએ. એ તમારે કોના માટે જવાબદાર છે? ડીકે ઓફ બ્રિક માટે જવાબદાર છે. એની પછી આવે કયો આવે? આયર્ન ઓક્સાઇડ આવે. આયર્ન ઓક્સાઇડ નું મેઇન કામ શું છે? બ્રિકની અંદર રેડિશ કલર એમ્પાર્ટ કરે. બરાબર. આ ઓછો ધતન છે તમારું કોના તરીકે કામ કરે? ફ્લક્સ મટીરિયલ તરીકે કામ કરે. અને આયર્ન ઓક્સાઇડના કારણે તમારું શું આવે? બ્રિકની અંદર સ્ટ્રેન્થ અને હાર્ડનેસ આવે. ક્લિયર? પછી આ તો આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લેતા, જે બધા કામના હતા. નો કામના હોય એવું શું હોય? આયર્ન પાયરાઇટ હોય, લાઇમ હોય, આલ્કલીઝ હોય, પેબલ હોય, ગ્રાવલ હોય, બરોબર, ઓર્ગેનિક મેટર હોય, સલ્ફર હોય. આ બધી વસ્તુ કેની અંદરમાં આવે? હાર્મફુલ ઇન્ગ્રેડિયન્ટ્સ ની અંદર આવે. ક્લિયર? ત્યાર પછી ત્યાંથી આપણે આગળ જોઈએ તો અલગ અલગ ટાઈપની પ્રોસેસ આવે, બરોબર. સૌથી પહેલી પ્રોસેસ કઈ આવે? અનલોડિંગ પ્રોસેસ આવે. પછી કઈ આવે? ડિગિંગ ઓપરેશન આવે. અનલોડિંગમાં શું કરવામાં આવે? અનસોઇલિંગ, સોરી, અનલોડિંગ નો આવે, અનસોઇલિંગ. અનસોઇલિંગમાં ઉપરનું લેયર રિમૂવ કરીએ, બરોબર, ને સરફેસ તમારું રિમૂવ કરે તરીકે ઓળખવામાં આવે છે. આ કયા યુનિટમાં મેજર કરવામાં આવે? તો સ્ક્વેર મિલીમીટરમાં મેજર કરવામાં આવે છે. હવે એ રિમૂવ થઈ ગયું પછી શું કરવામાં આવે છે? અંદરથી માટીને કેવું કરવામાં આવે છે? ખોદવામાં આવે છે. એને ડિગિંગ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. એની પછી શું કરવામાં આવે છે? ક્લિનિંગ ઓપરેશન કરવામાં આવે છે. ક્લિનિંગ ઓપરેશન ની અંદર શું કરવામાં આવે છે? તો તમારે જે સોઇલની અંદર કોઈ પણ જાતની અશુદ્ધિ રહી ગઈ હોય, તમે તો એને સ્ક્રીનની મદદથી કેવી કરવાની આવે છે? અલગ કરવાની આવે છે. એની પછી શું કરવામાં આવે છે? ક્લિનિંગ કરો, પછી એને વેધરિંગ એટલે કે હવામાં એને સુકવવામાં આવે છે. હવામાં સુકવો એટલે થોડી કડક થઈ જાય. તો પછીથી એને પાછું શું કરવામાં આવે છે? બ્લેન્ડિંગ કરવામાં આવે છે. જેમાં તમારે એને શું કરવાનું હોય છે? મિક્સર કરવાનું હોય છે. એમાં જે કાંઈ પણ ઇન્ગ્રેડિયન્ટ નાખો એ બ્લેન્ડિંગ ઓપરેશન દરમિયાન નાખી દેવાના હોય છે. આ વસ્તુ તમારે ઉપર નીચે મિક્સઅપ કરો એટલે બ્લેન્ડિંગ થઈ ગયું. બ્લેન્ડિંગ થઈ જાય પછી ટેપરિંગ કરવામાં આવે છે. ટેપરિંગ કરવામાં શું કરવામાં આવે છે? વોટર છે તમારો અમાઉન્ટનો એડ કરવામાં આવે છે. અને પછી મનુષ્ય અથવા તો કેટલ વડે શું કરવામાં આવે છે? ટેપરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરવામાં આવે છે. તો આ તમારી પ્રોસેસ હતી, બરોબર. તો હવે દરેક પ્રોસેસને આપણે ડિટેલમાં લેતા જઈએ. સૌથી પહેલી પ્રોસેસ કઈ હતી? તો અનસોઇલિંગ હતી. અનસોઇલિંગ એટલે ઉપરનું સેલ રિમૂવ કરવું, બરોબર ને. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી આવે મોડલિંગ. સૌથી લાસ્ટમાં આવે મોડલિંગ. તો મોડલિંગ બે રીતના થાય. મોલ્ડિંગ, એક હેન્ડ મોલ્ડિંગ થાય અને બીજું મશીન મોલ્ડિંગ થાય. હેન્ડ મોલ્ડિંગ બે જગ્યાએ યુઝ થાય. ગ્રાઉન્ડ મોલ્ડેડ યુઝ થાય અને ટેબલ મોલ્ડેડ થાય. મશીન મોલ્ડેડ કેવું હોય? તો તમારું પ્લાસ્ટિક ડ્રાય કન્ડિશનમાં હોય. ક્લિયર? ત્યાર પછી આપણે ત્યાંથી વાત કરીએ તો કોની વાત કરીએ? ડ્રાઇંગ ની વાત કરીએ. તો ડ્રાઇંગ કરીએ ત્યારે બ્રિકની અંદર તમારું મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું હોય? તો 7 થી 30% જેટલું હોય છે, બરોબર. એટલે કે તમારું એકચ્યુઅલમાં મોઇસ્ચર કન્ટેન્ટ વધારે હોય, બરોબર. એ મોઇસ્ચર કન્ટેન્ટને ડિક્રીઝ કરવા માટે આપણે ડ્રાઇંગ કરીએ છીએ. તો ડ્રાઇંગ બે રીતના થાય. એક નેચરલ ડ્રાઇંગ થાય અને બીજું આર્ટિફિશિયલ થાય. જેમ વુડમાં ડ્રાઇંગ કરતા હતા એ રીતના ડ્રાઇંગ કરવામાં આવે. તમે નેચરલ ડ્રાઇંગ કરો તો 3 થી 14 દિવસ જેટલો થાય. પરંતુ તમારે આર્ટિફિશિયલ ડ્રાઇંગ કરો તો તમારી ક્વિક પ્રોસેસ થાય. એકવાર ડ્રાઇંગ થઈ ગઈ પછી બ્રિકને શું કરવામાં આવે છે? બર્નિંગ કરવામાં આવે છે. બર્નિંગ પ્રોસેસ એટલા માટે કરવામાં આવે છે કે જેના કારણે બ્રિક તમારું કેવું કરે? સ્ટ્રેન્થ અને હાર્ડનેસ આપે. નહીતર તો બધા મટીરિયલ પોતપોતાની રીતે બિહેવ કરશે અને અલગ અલગ પ્રોપર્ટી આવશે. એટલા માટે બર્નિંગ ઓપરેશન કરવામાં આવે છે. બર્નિંગ ઓપરેશનમાં તમારું વધારે પડતું બંધ થઈ જાય તો બ્રિક કેવી બને છે? બ્રિટલ બને છે. ક્લિયર? અને જો તમારી બ્રિક કેવી રહી છે? અંડર બર્ન રહી છે તો તમારું લોડ પ્રોપર કેરી કરી શકતી નથી. એટલે બર્નિંગ તો કેવું થવું જોઈએ? પ્રોપર વેમાં થવું જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ, કોની વાત કરીએ? ક્લેમ્પની વાત કરીએ. હા કે ના? ક્લેમ્પની વાત કરીએ તો ક્લેમ્પ એટલે શું છે? તો વન ટાઈપ ઓફ કે જે જગ્યાએ તમારું બર્નિંગ છે થતું હોય એને કોને તરીકે ઓળખવામાં આવે છે? ક્લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. ક્લેમ્પનો અલગ અલગ શેપ આવે, બરોબર ને. તો આ તમારું સેક્શન છે, એલિવેશન છે, બરોબર. આ વસ્તુ તમને બતાવે.
ક્લેમ છે એ એક ટાઈપનો વન ટાઈપનો ભઠ્ઠો છે, તો એમાં તમારું શું થાય છે કે ઘણા બધા ફાયદા થાય. તો એક તો તમારું કોસ્ટ ઓફ જે બ્રિક મેન્યુફેક્ચર છે એ રિડ્યુસ થઈ જાય છે, બરાબર. પછી બીજો હેવી વિન્ડ આવે તો એના કારણે કોઈ એફેક્ટ થતી નથી. લો અમાઉન્ટનો તમારે ફ્યુઅલ રિક્વાયરમેન્ટ જોઈએ છે, બરાબર. એના ડિસએડવાન્ટેજીસ મેઇનલી શું છે, તો ડિસએડવાન્ટેજીસ એવું છે કે નોન યુનિફોર્મ બર્નિંગ થાય, જે નજીક હશે એ વધારે બર્નિંગ થાય, દૂર હશે એ ઓછું બર્નિંગ થાય, બરાબર. પછી બીજું શું છે કે સ્લો પ્રોસીજર છે, એટલા માટે આપણે આનો યુઝ કરતા નથી. બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો કોની વાત કરીએ, ક્લેમ્પની વાત થઈ ગઈ, કિલનની વાત થઈ ગઈ. તો કિલનમાં આપણે શું કરવામાં આવે છે, તો એક સિસ્ટમેટિક વેમાં તમારું આમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય, જ્યારે આમાં તમારું પરમનન્ટ સ્ટ્રક્ચર હોય, બરોબર. આ તમારું થ્રુ આઉટ ધ યર ન મળે, જો મોન્સૂન સિઝન શરૂ થાય એટલે બંધ થઈ જાય, પરંતુ આ તમારું એક પરમનન્ટ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન કરેલું હોવાથી અંદર બ્રિકનું મેન્યુફેક્ચર કેવું રહે છે, કન્ટિન્યુઅસલી શરૂ રહે છે. ત્યાર પછી આપણે બ્રિકની વાત કરીએ તો બ્રિક ઉપર કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે, તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં આપણે પહેલા શું કરવામાં આવે છે, વોઇડને ફિલઅપ કરવાનો આવે છે, પછી એને પાણીની અંદર સબમર્જ કરવાનો આવે છે, પછી બહાર કાઢો, બહાર કાઢ્યા પછી એને સીટીએમ મશીનમાં મૂકો, સીટીએમ મશીનમાં લોડ એપ્લાય કરો. લોડ એપ્લાય કરવાનો રેટ યાદ રાખજો, 14 ન્યૂટન પર mm સ્ક્વેર પર મિનિટનો. એની કરતા વધારે લોડિંગ રેટથી લોડ એપ્લાય કરવો જોઈએ નહીં. તો તમે 5 ની એવરેજ કરો તો તમને શું મળી જાય, શું મળી રહી, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ત્યાર પછી વોટર એબ્ઝોર્પ્શન જો, હાલો તો મને કહો તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલા કરતા ઓછી નો આવી જોઈએ, ફટાફટ રિપ્લાય જોવે. ઘણા બધા લોકો, 72 લોકો ઓનલાઈન છે. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલા કરતા ઓછી ન હોવી જોઈએ, 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર કરતા. વોટર એબ્ઝોર્પ્શન, તો વોટર એબ્ઝોર્પ્શન આપણે સોઇલમાં જે ભણીએ ને એ રીતના જ ભણીએ. પેલા ડ્રોન ડાય કરી નાખવાની, પાણીમાં નાખવાની, પછી બંનેનો વેઇટનો ડિફરન્સ લઈ લો, પણ ઓરિજિનલ ડિફરન્સ લઈ લો તો તમને પર્સન્ટેજ વોઇડ આપે. તો કેટલા કરતા વધારે ન હોવું જોઈએ, 20% કરતા વધારે હોવું જોઈએ નહીં. ક્લિયર. ત્યાર પછી આપણે વાત કરીએ, કોની વાત કરીએ, એફ્લોરન્ટ ટેસ્ટ. તો એફ્લોરન્ટ ટેસ્ટમાં આપણે શું કરવાનું હોય છે કે 5 બ્રિક લાવવાની, 5 બ્રિકને ઊભી રાખવાની, એમાં 25 mm પાણી ભરવાનું. તો પાણી ભરો તો તમારું કેપિલરી એક્શનથી ઉપર ચડે, કેપિલરી એક્શનથી ઉપર ચડે, બરોબર. પછી જે જગ્યાએથી પાણી બહાર નીકળી શકે પોતાની સાથે કેલ્શિયમ શું કહેવાય લેતા આવશે, અથવા તો કોઈ ટાઈપનો ચૂનો લેતા આવશે, અને તમને ઉપર વ્હાઇટ કલરના જે સ્પોટ દેખાય છે એને એફ્લોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને કોઈ પણ જાતનું પર્સન્ટેજમાં તમને એફ્લોરન્સ ન દેખાય, નીલ તરીકે ઓળખવામાં આવે છે. 60 ની અંદરમાં તમારું એફ્લોરન્સ કેટલું હોય છે, 0 થી 10 ની વચ્ચે આવે છે. મોડરેટ ની અંદર તમારું શું આવે છે, કેટલું આવે છે, તો મોડરેટ ની અંદર તમારું કેવું હોય છે, તો 10 થી 50% ની વચ્ચે હોય છે, બરોબર. પરંતુ જો 50% કરતા વધારે હોય તો એને હેવી એફ્લોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કન્સ્ટ્રક્શન ફેઝમાં કયું એફ્લોરન્સ વાળું અલાવ કરો, કયો તો કઈ કન્ડિશન વાળું અલાવ કરો, તો કઈ કન્ડિશન આવે આન્સરમાં, મોડરેટ. આની સિવાય બીજું કઈ કોન્ક્રીટમાં તમારી ડિફિકલ્ટી આવી શકે, તો સૌથી પહેલું કઈ કઈ આવી શકે, સોરી કોન્ક્રીટની બ્રિકની અંદર ડિફેક્ટ આવી શકે. તો બ્રિકની અંદર સૌથી પહેલી ડિફેક્ટ કઈ આવે, તો ઓવર બર્નિંગ બ્રિક. ઓવર બર્નિંગ બ્રિકને શું કહેવામાં આવે છે, રિપ્લાય આપો ફટાફટ. ઓવર બર્નિંગ બ્રિકને શું કહેવામાં આવે છે, જે ઘણી વખત ઇરેગ્યુલર સાઇઝ શેપમાં થઈ ગઈ હોય, ફર્સ્ટ ક્લાસ બ્રિક કરતા સ્ટ્રેન્થ વધારે આપે, જામા બ્રિક કહેવાય કે ન કહેવાય. પરંતુ જો અંડર બર્ન રાખો તો તમારી બ્રિક પ્રોપર બર્ન જ ન થાય. બ્રિક પ્રોપર બર્ન ન થાય તો લોડ કેરિંગ કેપેસિટી કેવી થઈ જાય, ઓછી થઈ જાય. આ ટાઈપની બ્રિક હોય, તમારું હાઈ વોટર એબ્ઝોર્પ્શન હોય, સ્ટ્રેન્થ કેવી હોય, ઓછી હોય, એટલા માટે અંડર બર્ન તો બ્રિક યુઝ કરવાની જ નહીં. એની પછી આપણે વાત કરીએ, કોની વાત કરીએ, એફ્લોરન્સ. એફ્લોરન્સ એટલે વ્હાઇટ સ્પોટ દેખાય, આલ્કલીઝના કારણે આવે, વ્હાઇટ કલરના સ્વેચીસ દેખાય, એને એફ્લોરન્સ તરીકે આવે છે. એની લિમિટ તમને આપી દીધી. તો કેટલી કઈ કન્ડિશનની સુધીનો અલાવ કરશો, મોડરેટ કન્ડિશન. ચફ આપણા માટે બહુ જ આઈએમપી કે ભાઈ હીટને જ્યારે ભઠ્ઠામાંથી બહાર કાઢો તો ભઠ્ઠો કેવો હોય, ગરમ હોય, એના કારણે હીટ ગરમ હોય. ગરમ હોય તો એની ઉપર રેઇન વોટર ફોલ થાય, એના કારણે એનો જે શેપ ડિસ્ટોર્ટ કરે છે, એને કોના તરીકે ઓળખવામાં આવે છે, ચફ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા લખેલું ને, ફોલિંગ ઓફ રેઇન વોટર ઓન હોટ બ્રિક, તો એના કારણે ડિફોર્મેશન ઓફ શેપ. એક તમારો ઇરેગ્યુલર શેપ નો બને ને એક શેપ નો ડિફોર્મેશન થાય.
કોના કારણે? રેનફોલ ના કારણે તો ચફ, ઓવર બર્નિંગ ના કારણે હોય તો જામા. રિફેક્ટરી બ્રિક નામ સાંભળેલું? ફાયર બ્રિક નામ સાંભળેલું? હા કે ના? કઈ રીતના આ બ્રિક બનતી હશે કયો તો? આ બ્રિકમાં સિમ્પલ એલ્યુમિના કમ્પાઉન્ડ ઇન્ક્રીઝ કરવાનું. શું કરવાનું? એલ્યુમિના કન્ટેન્ટ ઇન્ક્રીઝ કરો. લાઇમનું કન્ટેન્ટ રિડ્યુસ કરવાનું. તો તમને જે બ્રિક મળે એ રિફેક્ટરી બ્રિક કહેવાય. કેટલું ટેમ્પરેચર લે કે ખબર? ઓલરેડી ફાયર રેઝિસ્ટન્સ જ હતી, હજી ફાયર રેઝિસ્ટન્સ કેપેસિટી વધી જાય. 1700 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રેઝિસ્ટ કરી શકે. બોલો. હવે અલગ અલગ ટાઈપની બ્રિક આવે. એસિડ આવે, બેઝિક આવે અને ન્યુટ્રલ આવે. રિફેક્ટરી બ્રિક. એસિડ બ્રિક કોની સામે રેઝિસ્ટન્સ આપે? એસિડ સામે રેઝિસ્ટન્સ આપે. એની માટે હું એડ કરવું પડે? સિલિકા એડ કરવું પડે. બેઝિક રિફેક્ટરી બેઝિક સામે પ્રોટેક્શન આપે. એની માટે હું એડ કરવું પડે? તો મેગ્નેશિયા એડ કરવું પડે. ન્યુટ્રલ રિફેક્ટરી બ્રિક હોય તો એની માટે આપણે શું નાખીએ છીએ? ક્રોમિયમ. ક્લિયર ને? ત્યાંથી હવે આપણે આગળ વાત કરીએ તો કોની વાત કરીએ? બ્રિક મેશનરીની. હજી આગળ વાત કરીએ તો બ્રિક મેશનરીની અલગ હું વાત કરીએ તો બ્રિકની સાઇઝ સ્ટાન્ડર્ડ, મોડ્યુલર, બરોબર, નોન મોડ્યુલર, કન્વેન્શનલ, બરાબર ને? બધી સાઇઝ બોલું, બધી ખબર પડવી જોઈએ. અને હજી એક રહી ગઈ, નોમિનલ સાઇઝ. બધી ખબર પડી જોઈએ. હવે મોટાર તો કયા કયા ટાઈપનો મોટાર આવે? તો બલ્ક ડેન્સિટી ના આધારે લાઇટ વેટ, હેવી વેટ. લાઇટ વેટ મોટાર કોના કારણે આવે? તો લાઇટ વેટ એગ્રીગેટ યુઝ કરો. જેની 15 કરતા ઓછો હોય એને લાઇટ વેટ કહેવાય, 15 કરતા વધારે હોય એને હેવી વેટ મોટાર કહેવાય. હેવી વેટ મોટારમાં કયો યુઝ કરો? તો ક્વાર્ટઝ ટાઈપનો એગ્રીગેટ યુઝ કરો. લાઇટ વેટમાં કયો યુઝ કરો? પ્લોમાઇસ છે, સ્કોરિયા છે, વોલ્કેનિક સિન્ડર છે, સોડસ્ટ છે, એનો યુઝ કરીએ. ક્લિયર ને? આગળ જે ભણ્યા હતા એ જ વસ્તુ છે, કોઈ જ વસ્તુનો ફરક નથી. બાઇન્ડિંગ મટીરિયલના આધારે સૌથી પહેલું જોઈએ તો લાઇમ મોટાર. લાઇમ મોટારમાં આપણે શું નાખીએ છીએ? તો લાઇમનો તમે યુઝ કરો છો કોના તરીકે યુઝ કરો છો? બાઇન્ડિંગ મટીરિયલ તરીકે યુઝ કરો છો. પ્લાસ્ટિસિટી વધારે આપે, ઇઝીલી યુઝ કરી શકો, પરંતુ જે સ્લો થાય કેવું થાય? ધીરે ધીરે થાય. અને તમને ડ્યુરેબિલિટી એતન આપે કેવી આપે? મીડિયમ આપે. જે વર્કની પ્રોસેસ કેવી થાય? સ્લો થાય. બરાબર. મેઇનલી કયા ટાઈપનો લાઇમ યુઝ કરીએ? તો હાઇડ્રોલિક લાઇમ યુઝ કરીએ. એની પછી જોઈએ તો લાઇમમાં પણ વેરિયસ ટાઈપના આવે. ફેટ લાઇમ આવે, હાઇડ્રોલિક લાઇમ આવે. જ્યારે ચેપ્ટર આવશે ત્યારે ડિટેલમાં જોઈ લેવું. એની પછી સિમેન્ટ મોટર આવે. સિમેન્ટ મોટરમાં બાઇન્ડિંગ મટીરિયલ તરીકે સિમેન્ટ નાખેલું હોય, પરંતુ સિમેન્ટ છે એમાં તમારું કેવું છે કે ઇટોપાઇડેશનના કારણે ક્રેક પડવાના ચાન્સીસ વધારે રહે છે. બરોબર. તો એટલા માટે એને ખાલી સિમેન્ટને યુઝ નથી કરતા, એની સાથે સેન્ડનો યુઝ કરે છે. એના કારણે શંકેજને કેવું કરી શકાય? કંટ્રોલ કરી શકાય. તો કયા મિક્સરનો તમે કઈ જગ્યાએ યુઝ કરો છો એ મેઇન કામનું છે. બરાબર ને? હા કે ના? તો ગ્રાઉટિંગમાં આપણે 1:1.5 યુઝ કરીએ. પોઇન્ટિંગમાં 1:2, 1:3 નો યુઝ કરીએ. પ્લાસ્ટર યુઝ કરતા હોય તો 1:4, 1:3 નો યુઝ કરીએ. બ્રિક મેશનરી કરતા હોય તો 1:5, 1:6. ક્લિયર? હવે ત્યાર પછી આપણે વાત કરીએ સિમેન્ટ લાઇમ મોટર, ગેજ મોટર, કમ્પોઝાઇટ મોટર. આ મોટર શું હોય? તો લાઇમ મોટરમાં આપણે સિમેન્ટ એડ કરી હોય કે જેનાથી તમારી જે સ્ટ્રેન્થ સ્લોલી ગેઇન કરતી હતી એની કમ્પેરિઝનમાં ફાસ્ટર ગેઇન કરે. એટલા માટે આપણે આ મોટર હોય. આમાં લાઇમ અને સિમેન્ટનો રેશિયો કેટલો હોય? તો 1:6 નો હોય. 1 પ્રપોર્શન સિમેન્ટનો, 6 પ્રપોર્શન લાઇમનો હોય. ક્લિયર? ત્યાર પછી આપણે સ્પેશિયલ ટાઈપના મોટર જો એમાં ફાયર રેઝિસ્ટન્ટ મોટર. ફાયર રેઝિસ્ટન્ટ મોટર બનાવો તો શું કરો? તો હાઈ એલ્યુમિના સિમેન્ટનો યુઝ કરવાનો. અને બીજું શું યુઝ કરવાના? એગ્રીગેટ યુઝ કરવાના. કયા? સ્કોરિયા છે, પ્લુમાઇસ છે, જે ફાયર રેઝિસ્ટન્સ આપતા હોય એવા એગ્રીગેટ યુઝ કરવાના. ક્લિયર? મેઇન હું એડ કરવાનું? એલ્યુમિના. લાઇટ વેઇટ મોટર કઈ રીતના બને? તો લાઇટ વેઇટ એગ્રીગેટ યુઝ કરવાથી સ્કોરિયા, પ્લુમાઇસ, સોડસ્ટ છે એ તમને થર્મલ ઇન્સ્યુલેશન અને સાઉન્ડ ઇન્સ્યુલેશન બંને આપે.
સાઉન્ડ એબ્ઝોર્બિંગ મોટરમાં કયા ટાઈપના એગ્રીગેટ યુઝ થાય? આનો આન્સર આપી દે. જીપીએસસી માં 2 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો. સાઉન્ડ એબ્ઝોર્બિંગ, તો સાઉન્ડ એબ્ઝોર્બિંગ વન ટાઈપ ઓફ લાઇટ વેઇટ મોટર જ છે. તેમાં ક્લુમાઇસ આવે, સ્કોરિયા આવે. લાઇટ વેઇટ મોટર જો ને 15 કરતા ડેન્સિટી કેવી છે? ઓછી છે. એની પછી આપણે વાત કરીએ તો એક્સરે મોટર. હાલો, આનો તો આન્સર આવો જ જોવે. એક્સરે મોટર અથવા તો એની ડેન્સિટી વધારે હોય, હેવી વેઇટ મોટર એ કહેવાય. કયો આવે એક્સરે મોટરમાં? કયા ટાઈપના એગ્રીગેટ યુઝ કરીએ? હાલો, બેરિયમ પ્લાસ્ટર કરીએ, બરાબર ને? હવે જો અહીંયા આપેલું જ છે, આપણે આગળ ભણ્યા ની બધું આપેલું હોય. ડીપીસી 1:2, બરાબર ને? પછી શું છે? પોઇન્ટિંગ વર્ક 1:1 વત્તા 1:2. પછી પ્લાસ્ટર કઈ ગયું? પ્લાસ્ટર 1:3 1:4. બ્રિક મેશનરી તો 1:5 1:6. બરાબર ને? આ પ્રપોર્શનમાં આપણે સિમેન્ટ સેડ નો રેશિયો મિક્સ કરીએ. આ મેન્સ નો પ્રશ્ન હોય. મેન્સ નો પ્રશ્ન. H1 ની સ્ટ્રેન્થ વધારે H2 કરતા. ખબર હે કે નથી ખબર? M1 M2 M3 L1 L2. તો ઘણા બધા ક્વેશ્ચન આ વખતે બીએમ માંથી આવ્યા હતા. કેમ મેન્સમાં? આની વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. તમને હું કહું M1/M2 નો રેશિયો કેટલો આવે? તો ગ્રેટર ધેન 1 જ આવે. બરોબર ને? અહીંયા આપણે કરી જોઈએ તો 1.5 સમથિંગ આવે, તો 1.33 સમથિંગ થયો. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ, કોની વાત કરીએ? ગ્રાઉટિંગ ની વાત કરીએ. ગ્રાઉટિંગ એટલે શું છે? સિમેન્ટ સ્લરી હોય, બરોબર, એને તમે ક્રેક રિપ્લેસ કરવા માટે જે ફિલ કરીએ છીએ એને ગ્રાઉટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આમાં ઘણી વખત સિમેન્ટ પેસ્ટ એવું હોય, ફાઇન કોન્ક્રીટ એવું હોય. ફાઇન કોન્ક્રીટ તો નો જ યુઝ કરીએ. સિમેન્ટ પેસ્ટ હોય કાં તો ઇપોક્સી મટીરિયલ હોય. એનો મેઇન કામ શું હોય કે અંદર જે ક્રેક્સ છે, વોઇડ છે, એને શું કરવાનું? ફિલઅપ કરવાનું. પ્રેશરથી એપ્લાય કરે, બરોબર. એનાથી તમારું શું થાય? સોઇલની એસબીસી વધે. કોન્ક્રીટની અંદર એડ કરો તો તમારી કોન્ક્રીટની ક્રેક ફિલઅપ થાય. આ બધા ઓપરેશનને કોના તરીકે ઓળખવામાં આવે છે? ગ્રાઉટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરવ્યુ હોત તો હજી હું તમને 2 કે કન્સોલિડેટ ગ્રાઉટિંગ આવે, કટ ગ્રાઉટિંગ આવે, બરોબર. એક કયું આવે? કન્સોલિડેટ ગ્રાઉટિંગ આવે, અને બીજું કયું આવે? કટ ગ્રાઉટિંગ આવે. આ બંને કઈ જગ્યાએ થાય? તો ડેમમાં જયારે આપણે તમે અંડરગ્રાઉન્ડ ગ્રાઉટિંગ કરતા હોય તો એમાં તમારે આવે. કોના ઉપર ડિપેન્ડ કરે? તો ડેપ્થ ઉપર ડિપેન્ડ કરે. ત્યાર પછી આવે ગનાઇટિંગ અથવા તો શોર્ટ ક્રિટિંગ. ગનાઇટિંગ એટલે શોર્ટ ક્રિટિંગ એટલે શું છે કે જ્યારે તમે કોન્ક્રીટને શું કરો છો? ન્યુમેટિક હોઝ વડે હાઈ વેલોસિટીથી કોન્ક્રીટને શું કરો છો? સરફેસ ઉપર સ્ટ્રાઇક આઉટ કરો છો, તો એને ગ્રેનાઇટિંગ તરીકે અથવા તો શોર્ટ ક્રિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આનું મેઇન કામ શું છે? તો પ્રેશરથી તમારે કોન્ક્રીટને શું કરવું? વોલ ઉપર એપ્લાય કરવા માટેનું કામ કરીએ છીએ, બરોબર. આની સ્ટ્રેન્થ જનરલી કેટલી હોય છે? તો 25 ન્યૂટન પર m² કરતા વધારે હોય. 2 પ્રોસેસ હોય, ડ્રાય પ્રોસેસ હોય અને વેટ પ્રોસેસ હોય, બરોબર. મેઇનલી કઈ જગ્યાએ યુઝ કરીએ? તો જે જગ્યાએ ફોર્મવર્ક કરવું ઈઝી હોય નહીં એવી જગ્યાએ મેઇનલી યુઝ કરીએ. થીન વોલ હોય, ટનલ નું કામ હાલતું હોય, રિપેરિંગ કામ હોય, અર્થક્વેક વાળું હોય, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર હોય, જેટી નું કામ હાલતું હોય, સ્ટ્રેન્થનિંગ નું કોઈ જગ્યાએ કામ હોય, તો બધી જગ્યાએ કોનો યુઝ કરીએ છીએ? ગનાઇટિંગ કાં તો શોર્ટ ક્રિટિંગ નો યુઝ કરો છો. હું તમને એમ પૂછું કે શોર્ટ ક્રિટ કે ગનાઇટિંગ કન્વેન્શનલ કોન્ક્રીટ કરતા સ્ટ્રેન્થ વધારે આપે કે ઓછી આપે? કયો તો સ્ટ્રેન્થ વધારે આપે કે ઓછી આપે? બંને એક જ કે અલગ અલગ? કન્વેન્શનલ કોન્ક્રીટ કહું છું. કન્વેન્શનલ કોન્ક્રીટ કહું અને શોર્ટ ક્રિટિંગ નું કહું. બંનેનું કમ્પેરિઝન કરો તો કઈ વધારે સ્ટ્રેન્થ આપે? હવે આ આખો ટોપિક તમારો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ની અંદર આવશે. આખો ટોપિક છે ને લેપ, એકબીજા ઉપર લેપ થાય, પરપેન્ડિક્યુલર એટલે ઇમેજનરી લાઈન કનેક્ટ કરો. ક્લોઝર એટલે શું થાય કે અલ્ટરનેટ સેપરેટ આઉટ કરવા માટે જે યુઝ કરીએ એને ક્લોઝર કહેવાય. ક્વીન ક્લોઝર કોને કહેવાય? બરોબર. કિંગ ક્લોઝર કોને કહેવાય?
બેવેલ ક્લોઝર કોને કહેવાય? વિથ વાઇઝ કટ કરો ત્યારે હું આવે, લેન્થ વાઇઝ કટ કરો ત્યારે શું મળે? જ્યારે લેન્થ ફૂલ કટ થાય, વિથ હાફ કટ થાય ત્યારે હું મળે? બંને હાફ હાફ કટ થાય ત્યારે શું મળે? વિથ હાફ કટ થાય, લેન્થ હાફ કટ થાય ત્યારે શું મળે? બરોબર, તો આ બધા યાદ રાખવાના જ છે. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ કોની કરીએ? બેટ. બેટમાં આટલું યાદ રાખજો ખાલી, એક્રોસ ધ વિથ. ક્યુનિયન કઈ જગ્યાએ યુઝ કરીએ? કોર્નરમાં યુઝ કરીએ. ક્યુનિયન નો યુઝ કઈ જગ્યાએ કરીએ? કોર્નરમાં યુઝ કરીએ, અને એ પણ કેવું? બહારની બાજુ. બરોબર, સ્ટેગર્ડ ફોર્મમાં કરવા માટે. રેકિંગ એટલે શું છે? એને સ્ટેપ વાઇઝ તમારે કોન્ક્રીટ કરવું, સોરી કોન્ક્રીટ બ્રિક ને ગોઠવવું, એને રેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ટુથિંગ એટલે શું છે? કે ફ્યુચર વાઇડનિંગ માટે રાખેલું હોય છે આવું દાતા ફોર્મમાં. ક્લિયર ને? તો રેકિંગ, ટુથિંગ આ બધી વસ્તુ આવશે. બોન્ડે તમારા ન્યા જ ભણવાના આવશે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ની અંદર. હું અહીંયા તમને ક્વિકલી કહી દઉં, બરોબર? બાકી બધા બોન્ડ ત્યાં રિપીટ થાય. સ્ટ્રેચર બોન્ડ કેવો હોય? એકવાર આ ચેપ્ટર પૂરું થઈ જવા દો. પેલા વાત કરીએ, કોની વાત કરીએ? સ્ટ્રેચર બોન્ડ ની વાત કરીએ. તો સ્ટ્રેચર બોન્ડ કેવો હોય? તો એમાં સ્ટ્રેચર પોર્શન દેખાતો હોય. આ હાફ બ્રિક નો બોન્ડ હોય. મેઇનલી કઈ જગ્યાએ યુઝ કરો? તો પાર્ટીશન વોલમાં યુઝ કરો છો. વન હાફ બ્રિક ની થિકનેસ હોય. હેડર બોન્ડમાં માત્ર હેડર હેડર દેખાતું હોય. ધ્યાનથી સાંભળજો, આ એકદમ ક્વિકલી કરાવે, કારણ કે ત્યાં તને પાછું રિવિઝન થાય. હેડર બોન્ડમાં હેડર હેડર પોર્શન જ દેખાતો હોય છે, બરોબર? એને હેડર બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્રિકની બોન્ડની થિકનેસ કેટલી હોય? તો 1 બ્રિકની થિકનેસ હોય છે. હેડર બોન્ડનો મેઇનલી યુઝ કઈ જગ્યાએ થાય છે? આર્ચનું જ્યાં કન્સ્ટ્રક્શન કરવું હોય એવી જગ્યાએ મેઇનલી આ ટાઈપનો હેડર બોન્ડનો યુઝ થાય છે. આની પછી કયો આવે? ઇંગ્લિશ બોન્ડ આવે. ઇંગ્લિશ બોન્ડમાં શું આવે? એક તમારું હેડર નો આવે લેયર, એક નું આવે સ્ટ્રેચર નું આવે, પાછું હેડર નું આવે. આ રીતના જયારે બોન્ડ હોય ત્યારે ઇંગ્લિશ બોન્ડ કહેવામાં આવે. સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડ એ આવે, સૌથી કોમ્પેક્ટ બોન્ડ ની વાત કરવામાં આવે તો આ બોન્ડ જ હોય છે. આમાં તમારે જોઈન્ટને આગળ પાછળ કરવા માટે હું પ્રોવાઈડ કરવામાં આવે છે? તો ક્વીન ક્લોઝર પ્રોવાઈડ કરવાનું આવે છે. અર્થક્વેક પ્રોન એરિયા હોય તો કયો બોન્ડ યુઝ કરવામાં આવે છે? ઇંગ્લિશ બોન્ડ જ યુઝ કરવામાં આવે છે, બરોબર? આ બોન્ડની મિનિમમ થિકનેસ ઓફ વોલ કેટલી હોય છે? તો 1 બ્રિકની હોય છે. મોટા રિક્વાયરમેન્ટ કેવો હોય? તો મિનિમમ હોય. ક્લિયર? ત્યાર પછી ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો કોની વાત કરીએ? ફ્લેમિશ બોન્ડ ની વાત કરીએ, બરોબર? ફ્લેમિશ બોન્ડ શું હોય? તો એક જ તમારા લેયરમાં શું દેખાય? હેડર દેખાય, સ્ટ્રેચર દેખાય, હેડર દેખાય, સ્ટ્રેચર દેખાય, અલ્ટરનેટ હેડર કોર્સ સ્ટ્રેચર ઇન વન કોર્સ. ઈ બોન્ડ ને તમારો ફ્લેમિશ બોન્ડ કહેવાય. હવે અંદરની બાજુથી દેખાય અને બહારની બાજુથી દેખાય તો એ પ્રમાણે આધારે ડબલ ફ્લેમિશ બોન્ડ અને સિંગલ ફ્લેમિશ બોન્ડ પાડેલા છે. આ માત્ર કેવો બોન્ડ આપે? એસ્થેટિક વ્યૂ આપે, બરોબર? આમાં તમારું ડબલ ફ્લેમિશ બોન્ડ છે, એમાં અંદરથી જોવો તો પણ તમને ફ્લેમિશ વ્યૂ આપે, બહારથી જોવો તો પણ ફ્લેમિશ બોન્ડ આપે. આ બોન્ડની થિકનેસ કેટલી આવે? 1 બ્રિકની થિકનેસ આવે. ઇંગ્લિશ બોન્ડમાં કેવું આવે? બહારથી જોવો તો તમને ફ્લેમિશ દેખાય, અંદરની બાજુથી જોવો તો ઇંગ્લિશ બોન્ડ દેખાય. આ બોન્ડની થિકનેસ કેટલી આવે? 1 બ્રિક આવે. આમાં તમારે જોઈન્ટને સેપરેટ આઉટ કરવા માટે કયું હોય છે? ક્વીન ક્લોઝર હોય. સાઇટ ઉપર કયો યુઝ થાય? તો સાઇટ ઉપર આ જ ફ્લેમિશ બોન્ડ જ પ્રોવાઈડ કરે. પરંતુ લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય તો કયો યુઝ કરવો પડે ફરજિયાત? ઇંગ્લિશ. ક્લિયર ને? સ્લેન્ડરનેસ રેશિયો આપેલો. સ્લેન્ડરનેસ રેશિયો કેટલો હોય? સ્લેન્ડરનેસ રેશિયો 20 જેટલો હોય. ઓકે ને? 20 કરતા વધુ હોવો જોઈએ નહીં. ઓકે, સોરી, 20 તો લાઈમ મોટર માટે 27 આવે. 20 અને 30 બે ઓપ્શનમાં આપેલો, તો ટીક કયો કરશો? લોડ બેરિંગ ની વાત થાય. હાલો, રિપ્લાય આપો, કયો ટીક કરશો? તો 20 ટીક કરવાનું, બરોબર ને? બ્રિકની જે લેન્થ મેજર કરો તો કેટલી બ્રિક ઉપર લેન્થ મેજર કરો? 20 બ્રિક ઉપર મેજર કરો. પ્લસ ઓર માઇનસ કેટલું અલાવ કરો? તો પ્લસ ઓર માઇનસ 4 mm. કેમાં? લેન્થમાં. વિથમાં કેટલું કરો? તો પ્લસ ઓર માઇનસ 2 mm. ક્લિયર? મોડ્યુલર હોય કે નોન મોડ્યુલર હોય, બંને બ્રિક માટે. તો અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય. કયું? બ્રિક. આખું એકવાર બ્રિક ચેપ્ટર જોઈ લેવું હે? જોજો ધ્યાનથી. આખું ચેપ્ટર જો. બ્રિક કેવડું મોટું ચેપ્ટર છે. બ્રિકમાં કઈ સાઈઝની બ્રિક આવે, બરોબર? કઈ ફાયર રેઝિસ્ટન્ટ બ્રિક કેવી આપે,
ફર્સ્ટ ક્લાસ બ્રિક, સેકન્ડ ક્લાસ બ્રિક, વોટર એબ્ઝોર્પ્શન કોનો વધારે હોય, સ્ટ્રેન્થ કોનો વધારે હોય, બરાબર, કઈ જગ્યાએ કઈ ટાઈપની બ્રિક યુઝ થાય, બરાબર, એમાં ખાસ કરીને યુઝ કરવાની હેવી ડ્યુટી બ્રિક ને કઈ જગ્યાએ યુઝ થાય, સ્ટ્રેન્થ કેટલી હોય ઈ, કેટલા કરતા બ્રિકની સ્ટ્રેન્થ ઓછી ન હોય છે, ફ્રોકની સાઈઝ યાદ રાખવાની જરૂર નથી, ઓનલી ડેપ્થ યાદ રાખજે, બરાબર. સલીમભાઈ, બરાબર, સૌથી વધુ પ્રમાણ કોનું હોય, કયો કમ્પાઉન્ડ કઈ જગ્યાએ યુઝ થાય, સ્ટ્રેન્થ કોણ આપે, એ શેપ કોણ આપવા માટે, શેપ હોલ્ડ કોણ કરીને રાખે, બરાબર, શ્રિંકેજ કોણ પ્રિવેન્શન કરે, આયર્ન ઓક્સાઇડ નું કામ છે, સ્ટ્રેન્થ હાર્ડનેસ કોણ આપે, બરાબર, હાર્મફુલ સબસ્ટન્સ કયા હોય છે, ઈ વસ્તુ આપણે યાદ કરી હતી, બરાબર. પછી બ્લેન્ડિંગ અને ટેમ્પરિંગ વાળું ખાસ જોજો. બ્લેન્ડિંગ ની અંદર વોટર એડ કરીએ, ટેમ્પરિંગ ની અંદર આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ અને કનીડિંગ ઇફેક્ટ આપીએ છીએ. ત્યાર પછી કયું આવે, મોલ્ડિંગ આવે, મોલ્ડિંગ હેન્ડ મોલ્ડિંગ આવે, મશીન મોલ્ડિંગ આવે, એમાં હેન્ડ મોલ્ડિંગ, આમાં ખાસ કરીને એક આ યાદ રાખવાનું હતું, 8 થી 12% કેવો થાય, વધારો થાય, ડ્રાઇંગ નેચરલ હોય, આર્ટિફિશિયલ હોય, ડ્રાઇંગ 7 થી 30% મોઇસ્ચર હોય, રિડ્યુસ કરીને 5 થી 7% લાવવાનું હોય, બર્નિંગ કરવામાં આવે, એમાં ટેમ્પરેચર હોય, બરોબર, ટેમ્પરેચર કેટલું હોય, 800 થી લઈને 1100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, બરોબર ને. ત્યાર પછી આપણે વાત કરીએ ક્લેમ્પ અને કિલન ની વાત કરીએ તો ક્લેમ્પ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, કિલન પરમાનન્ટ સ્ટ્રક્ચર છે. તમારી બ્રિક હારી ક્લેમમાં બને, કિલનમાં બને, થ્રુ આઉટ ધ યર મળે, વધારે પ્રોડક્શન રેટ હોય, આમાં પ્રોપર બંધ ન થાય, બરોબર, પ્રોડક્શન રેટ ઓછું હોય. પછી અલગ અલગ ટાઈપની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોય તો 3.5 કરતા વધારે, વોટર એબ્ઝોર્પ્શન 20% કરતા વધારે નો હોય છે, એપ્લોરન્સ તમારું મોડરેટ કન્ડિશન, ડિફેક્ટ કઈ આવે, અંડર બર્નિંગ આવે, ઓવર બર્નિંગ આવે, ચપ ખાસ કરીને યાદ રાખવાનું, ફાયર બ્રિક કઈ જગ્યાએ યુઝ થાય, એસિડ રિફેક્ટરી ન્યુટ્રલ ની બધી યાદ રાખવાની છે, બલ્ક ડેન્સિટી ના આધારે ટાઈપ પાડેલા છે, લાઈમ મોટર ની શું વસ્તુ આવે, બરોબર, સિમેન્ટ મોટર ક્યારે યુઝ થાય, એમાં ખાસ કરીને પ્રોપોર્શન યાદ રાખવાના છે, બરોબર. એની સિવાય ફાયર રેસિસ્ટિંગ મોટર આવે, લાઇટ વેટ મોટર આવે, સાઉન્ડ એબ્ઝોર્બિંગ મોટર આવે, બધા મોટર કે તમારું એક્સરે જ હોય એવી જગ્યાએ કઈ યુઝ કરવું પડે તો આ તન કામનું છે. ગ્રાઉટિંગ એટલે તો શું છે ખબર જ છે, શોર્ટ ગ્રેટિંગ અને ગ્રેટિંગ વચ્ચેનો ડિફરન્સ હમણાં મેં તમને કીધેલું. પછી આવે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નો ટોપિક, અલગ અલગ સાઈઝની બ્રિકના કટકા કરો તો કઈ કઈ રીતના બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ, કોની વાત કરીએ, હેડર બોન્ડ, સ્ટ્રેચર બોન્ડ, કઈ બોન્ડ ની થિકનેસ કયું હોય, આમાં તમારું 3/4 પ્રોવાઈડ કરીએ, એન્ક્લોઝર કેમાં પ્રોવાઈડ કરી, સ્ટ્રોંગેસ્ટ બોન્ડ કયો હોય, એની થિકનેસ કેટલી હોય, લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં, નોન લોડ બેરિંગ સ્ટ્રક્ચર, એસ્થેટિક વ્યૂ કયો આપતું હોય, સિંગલ ફ્લેમિશ બોન્ડ કેવો હોય, ડબલ ફ્લેમિશ બોન્ડ કેવો હોય, અંદરની બાજુથી બહારની બાજુથી સેમ હોય, એક બાજુ ઇંગ્લિશ હોય, એક બાજુ ફ્લેમિશ હોય તો કેવું કહેવાય, બરોબર. સ્લેન્ડરનેસ રેશિયો ની વાત કરીએ તો તમારો 27 કરતા વધુ ન હોવો જોઈએ. તમારે બ્રિકની ડાયમેન્શન ટેસ્ટ કરો તો 20 બ્રિક હોય, +or-4 +or-2. હા, બોલો, ક્લિયર છે ને. નેક્સ્ટ ટોપિક ની વાત કરીએ, સ્ટોન. સ્ટોન ને એક નાનકડો આમ તો ટોપિક લઈએ, કયો ટોપિક લઈ લઈએ, પછી એને લેક્ચરને ઓવર કરવો પડશે. કેમ? કારણ કે 9 વાગે તમારું આરસીસી નો હતો લેક્ચર રાખેલો, બરોબર. મારે તો થોડું ઘણું જ બાકી છે, હવે તમારું ખાસ બાકી નથી રહેતું. સ્ટોન છે, બરોબર, પછી પેઇન્ટ છે, અને થોડાક મિસેલિનિયસ ટોપિક છે, બરોબર ને. એટલે નહીં વાર લાગે, અડધી કલાક જેવું જ કામ છે, તો એની માટેનું કાલે લઈ લઈ, બરોબર ને લેક્ચર. અહીંયા સુધી કોઈને કઈ ઇશ્યુ હોય તો કયો. સ્ટોન, લાઈમ, બરોબર ને, આ બધો ટોપિક હવે કાલે લઈ લઈશ, ઓકે ને. તો જેનાથી તમને ટાઈમ મળે. કર્ટેન વોલ વાળો ડિફરન્સ શું છે? કર્ટેન વોલ અને કેવિટી વોલ વાળો સમજાઈ દો જીતભાઈ. મેઇનલી આપણે અહીંયા તમને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં કર્ટેન વોલ એટલે શું છે, વન ટાઈપ ઓફ એવી વોલ કે જે ઓનલી પોતાના સેલ્ફ વેઇટ માટે ડિઝાઇન થયેલી હોય. કોના માટે ડિઝાઇન થયેલી હોય? સેલ્ફ વેઇટ. એ વન ટાઈપ ઓફ શું છે, તમારું સેપરેશન માટે આનો યુઝ કરીએ. કેના માટે યુઝ કરીએ? સેપરેશન માટે. લાઈક અ ગ્લાસ વિન્ડો તમે પ્રોવાઈડ કરો ને ગ્લાસની, ઈ તમારી આવે, બરાબર. પછી બીજી કઈ આવે? કેવિટી વોલ. કેવિટી વોલ એટલે હું બે વોલની વચ્ચે તમારું ગેપ પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી મોઇસ્ચર પ્રિવેન્શન, સાઉન્ડ ઇન્સ્યુલેશન ને આ બધું પ્રોવાઈડ કરો, એને કેવિટી વોલ તરીકે ઓળખવામાં. ક્લિયર? આ બંને વોલ કઈ જગ્યાએ આવશે? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પાછી ભણવાની આવશે. બોલો, કેવો રહ્યો આજનો સેશન બિલ્ડિંગ મટીરિયલનો? આજે પણ હારા એવા સ્ટુડન્ટ રહ્યા હો. એટલે ભણાવ્યું એમાં કંટાળો તો નથી આવ્યો ને? હા કે ના, એકવાર કહી દેજો. બરોબર. તો
અહીંયા આપણું બિલ્ડિંગ મટીરિયલનો કાલે એક લેક્ચર લઈ લઈ, બપોરે લેક્ચર રાખીશ, બરોબર ને? ભલે તમારું શું થઈ જાય, બિલ્ડિંગ મટીરિયલ પૂરું થઈ જાય અને કાલ સાંજે સર્વે ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ શકે, જેનાથી આપણે જે શેડ્યુલ ડિસાઇડ કરેલું હતું એ શેડ્યુલ ઉપર આપણે રનિંગ રહી શકીએ. હવે તમે કહેશો સાહેબ શેડ્યુલ તો ફોલો નથી થતું, બરોબર, આરસીસી માં ધીમું ચાલે છે, પરંતુ આરસીસી ના સાહેબનું કેવું એવું છે કે જે વસ્તુ કરાવે એમાં હું બાંધછોડ નહીં કરું, એટલા માટે એક દિવસ ડિલે હાલે. એટલા માટે સાહેબ સ્પેશિયલી શું કરે છે કે એક્સ્ટ્રા લેક્ચર તમારા માટે ગોઠવે. તો હવે તમારી જવાબદારી છે કે તમારે એ રીતની તૈયારી કરવી, વાંચવી, બરોબર. અમે તમારા તરફથી કોઈ નથી જોડતા ભણાવવામાં, બરોબર. સોમ પૂરું થઈ ગયું, બીએમ પૂરું થઈ ગયું, આરસીસી આજે પૂરું થઈ જશે, બીએમ કાલે પૂરું થઈ જાય. કાલે આપણે ન્યૂ સબ્જેક્ટ આપણે કયો સ્ટાર્ટ કરી દેશું? સર્વે સ્ટાર્ટ કરી દેશું. ઓકે, બોલો, ક્લિયર? પ્લસ બીજું એ કહેવાનું હતું કે આ હવે આપણો છેલ્લો લેક્ચર હતો, બરોબર. હવેથી તમારા ઓફિશિયલી બધો લેક્ચર છે તમારો જે ઓફિશિયલ ગ્રુપ બનેલું છે એની અંદર આવશે, બરોબર. આ તમારું કેવું હતું, અહીંયા તમારો છેલ્લો લેક્ચર હતો, બરોબર. હજી આરસીસી નો છે, અહીંયા સુધીના જે લેક્ચર લેવાયેલા એ બધા તમને યુટ્યુબ ઉપર અવેલેબલ થઈ જશે, બરોબર. જે કંઈ પણ લોકોને જોવું હોય અને જે લોકોને એવું હોય કે આટલું ભણ્યા પછી જો એમ લાગતું હોય કે સારું કરાવે છે, આનાથી તમને ફાયદો થાય છે, તો તમે આપણો કોર્સ લઈ શકો છો. મેરાથોન બેચ નો કોર્સ છે, બરોબર. એની રિગાર્ડિંગ તમને ડિટેલ છે, તમને કઈ જગ્યાએ મળી જશે. આ નંબર તમને અત્યારે દેખાતો હશે, બરોબર. આ નંબર ઉપર તમે મેસેજ કરજો કાં તો કોલ કરજો, બરોબર. તો એના ઉપરથી તમને ડિટેલ મળી જશે, બરોબર. શું છે બધી વસ્તુ એ રિગાર્ડિંગ. એપ્લિકેશન ઉપર ક્યારથી શરૂ થશે? તો એપ્લિકેશન ઉપર કાલથી તમારા લેક્ચર છે અપલોડેડ થઈ જશે. અહીંયા જે લેક્ચર લેવાયેલા એની પીડીએફ બટન તમને એપ્લિકેશનમાં મળી જશે, ગ્રુપની અંદરમાં બટન મળી જશે. ક્લિયર? બોલો, હવે કઈ ડાઉટ હોય તો તમે કહી શકો છો. સર્વેના 4 ડેઝ થશે જયદીપભાઈ. એમાં બફર ટાઈમ આપેલો છે, મારે એમાં એમસીક્યુ વતન કરાવવાના છે આ બે સબ્જેક્ટના. એપ્લિકેશન વાઈફાઈ વાળા ટેબમાં એવું વતન ટ્રાય કરશું, બરોબર. અમે આખું નવું એકેડમીનું નવું સેટઅપ કરીએ છીએ, એટલે અમારો મેઇન ગોલ એવો છે કે છોકરાઓને બેસ્ટ એજ્યુકેશન મળે, બરોબર. અમારી સૌથી હારામારી ગણતરી એવું હશે કે જેનાથી તમને ઓછામાં ઓછો પ્રોબ્લેમ આવે. લેક્ચર તમારા લાઈવ લેક્ચર ઝૂમ એપ્લિકેશનમાં હશે, બરોબર. રેકોર્ડેડ લેક્ચર હવેથી તમને આપણી શુભ એકેડમીની જે એપ્લિકેશન છે એની અંદર મળશે. ક્લિયર? શુભ એન્જિનિયરિંગ એકેડમીની એપ્લિકેશન હશે, એના રિગાર્ડિંગ તમને મેસેજ, અત્યાર સુધી લેક્ચર લેવાયેલા એની પ્લેલિસ્ટ તમારા ગ્રુપમાં આવી જશે. અત્યાર સુધી જે સબ્જેક્ટ લેવાયેલા એની પીડીએફ બટન તમને ગ્રુપમાં મળી જશે. ઓકે. ઇન્ટરવ્યુનું હેમલ ચિંતા ન કર, એની બધી વ્યવસ્થા કરેલી છે. આપણે ઇન્ટરવ્યુની બેચ કરવાની છે, બરોબર. એટલે કે ઇન્ટરવ્યુ તમને કરાવવાનું છે, પણ ઇન્ટરવ્યુ ક્યારથી કરાવશું? 1 સપ્ટેમ્બર થી કરાવવાના. 1 સપ્ટેમ્બર થી એવું ઇન્ટરવ્યુ કરાવવાના છીએ કે જેમાં રિઝલ્ટ તમારું મેક્સિમમ નીકળે. અને આવી રીતના અમે ઇન્ટરવ્યુની તૈયારી કરાવેલી છે, બરોબર. સાઇટ ઓરિએન્ટેડ ક્વેશ્ચન હોય, ટેકનિકલી ક્વેશ્ચન હોય, અને આ જે ઇન્ટરવ્યુ છે એમાં ભણાવવાનું નહીં હોય, આમાં તમારું કોમ્યુનિકેશન આવશે, બરોબર. હામું ડિસ્કશન થતું હશે, બરોબર. મોક ઇન્ટરવ્યુ વધારે ગોઠવશું. જૂની શુભની બેચ છે એ એસી એપમાં ટ્રાન્સફર થઈ જશે. જયદીપભાઈ, એની રિગાર્ડિંગ બધા તમારા ક્વેરી અને ડાઉટ સોલ્વ થઈ જશે, બરોબર. અત્યારે હાલ મારી ગણતરી એવી છે કે 30/8 સુધી તમે આના ઉપર ફોકસ રાખો. કોના ઉપર? પ્રિલિમ ઉપર. જે લોકોને માત્ર ને માત્ર ઇરિગેશનમાં કે આરએનબીમાં ઇન્ટરવ્યુ છે, કોઈ જગ્યાએ જોબ ફિક્સ નથી થયેલી, ડબલ એઈમાં સિલેક્ટ થવાના ચાન્સીસ છે, ટીએસમાં સિલેક્ટ થવાના ચાન્સીસ છે, વર્ક આસિસ્ટન્ટમાં થઈ ગયેલા છે, બરોબર. કે જે ઓલરેડી ડબલ એઈ છે તો એને બધા ક્લાસ 2 માટે જાઓ.
અને અત્યારે એવો સમય છે કે તૈયારી કરીએ છે પણ એટલી બધી ખાસ સ્ટુડન્ટ નથી કરતા. તો આટલી મહેનત અમે કરીએ છીએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમારી કરતા વધારે મહેનત કરો. ઓકે ને જયદીપભાઈ? આપણા અહીંયા જે નવી બેચમાં જેટલા પણ લેક્ચર લેવાય છે એ બધા લેક્ચર છે તમને ન્યૂ જે એપ છે શુભ એન્જિનિયરિંગ એપ, બરોબર, એની અંદર તમને મળી જશે. એની લિંક તમને ગ્રુપમાં અવેલેબલ થઈ જશે. ઓકે, બીજું કોઈ ડાઉટ? ડાઉટ ન હોય તો હવે આપણે લેક્ચર અહીંયા એન્ડિંગ કરીએ. 9 વાગ્યાથી સ્વામી સાહેબ તમારું આરસીસી સ્ટાર્ટ કરશે. 9 વાગ્યાની લિંક હમણાં તમને ગ્રુપમાં મળી જશે. બને તો બધા લોકો લાઈવ એટેન્ડ કરજો, બરોબર, કારણ કે મસ્ત એવું કરાવે છે. મેં જોયું એના લેક્ચર, મેં ખુદ એના લેક્ચર આજે ભર્યો આખો, બરોબર ને, રેકોર્ડેડ જોયો યુટ્યુબ ઉપર. તો ભરજો, બરોબર, મસ્ત એવું કરાવે. જે કે તમારા માટે કામનું હશે, લિંક આવી જશે. ઓકે, બીજી એક વસ્તુ એ હતી કે આમાં અમારે કઈ ચેન્જ કરવો પડે, ભણાવવામાં સુધાર કરવો પડે તો એક અમે તમારા તરફથી સજેશન ઓપન છે. એવું લાગે તો અત્યારે અમને લાઈવ પણ કહી શકો છો, અને એવું લાગે તો પર્સનલમાં મેસેજ પણ કરી શકો છો. બરાબર, અમે એવું ઈચ્છીએ છીએ કે અમારામાંથી મેક્સિમમ નંબર ઓફ ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થાય. ઓકે, સર થોડા એમસીક્યુ જો એવા હોય કે વધારે પૂછાય તો કહેતા રહેજો. એની માટેનો લેક્ચર ગોઠવશું. તમારે સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ લેવા માટે આવશે. મોક ટેસ્ટ પણ ગોઠવી દીધી અને મોક ટેસ્ટનું સોલ્યુશન પણ કરાવશું. મિલન, હવે કે આનાથી વધારે કઈ જોતું હોય તો રિઝલ્ટ જોવે, બરોબર ને? પછી એવું નહીં કરતા